ગોપી, હા મમ્મી. શું કરશો તું? જો આ મોબાઈલમાં જ ધ્યાન હોય છે આનું. પણ હું શું કરું મમ્મી? આ જુઓ ને, કામ જ એવું છે ને મારું. આખો દિવસ પ્રોજેક્ટ્સ બનાવવાના. કોલેજ વાળા છે ને બસ આ જ કર્યા કરે, એક પછી એક હોમવર્ક આપ્યા જ કરે છે. હા, હવે એક કામ કર, થોડીક વાર મોબાઈલ બાજુમાં મૂકી દે તો મારે તારી હારે વાત કરવી છે થોડીક. બેટા મૂકી દીધો મમ્મી, હવે બોલો. આ દીપ હજી આવ્યો નથી ઓફિસેથી. તો હવે હું શું કરું? હવે આટલું બધું મોડું કેમ કરે છે હમણાંનો? મને બહુ ચિંતા થાય છે. મમ્મી, એ તો કઈ છોકરી છે કે તમે એની ચિંતા કરો છો? આવી જશે હવે. અરે બટા, છોકરી ન હોય ને તો એ તે છે ને, છોકરો આમ રોજ ટાઈમે આવી જતો હોય ને પછી કોક દી મોડું થાય ને તો એને મને ચિંતા થાય. અને હમણાંનો તો વળી બહુ મોડો આવે છે રોજે રોજ, કાંઈ ટાઈમની એને ખબર જ નથી રહેતી. બસ તમને તમારો દીકરો જ વાલો છે, હું તો વાલી જ નથી. આ મારે કોલેજથી મોડું થાય ત્યારે મારી તો ચિંતા નથી કરતા. અરે તને થોડી ખબર હોય કે હું તારી ચિંતા કરું છું કે નથી કરતી? બેટા, હું તારી એ ચિંતા કરતી હોય. આમ જો, મને તો છે ને દીકરા કરતાં દીકરીઓ બહુ વાલી હો. હા, લાગતું તો નથી. જો એટલે તને હું કરું, તારી આરતી કરું મારા દીકરા, તો તને લાગશે બેટા. અરે, આરતી કરવાનું કોણ કહે છે? તો શું તમે કરું? પણ છે ને મમ્મી. અને આમે આ પહેલા તમે શું ચિંતા કરતા? આ મારા છોકરાને નોકરી લાગી જાય ને તો સારું. હવે નોકરી લાગી ગઈ તો છોકરો મોડો આવે છે એની ચિંતા. હવે છોકરો વહેલો આવવા માંડશે તો પછી છોકરી આવે એટલે કે એની વહુ આવે એની ચિંતા. એટલે તમારે ટૂંકમાં ચિંતા જ કરવી છે. જો બેટા, આ માં છે ને એ હોય છે જ ચિંતા કરવા હાટું. આ છોકરાઓને તાવ આવી જાય ને તોય માને ચિંતા. છોકરો ભણી રહે ને એટલે એમ થાય કે હવે આને નોકરી ક્યારે લાગશે. પગભર થઈ જાય ને તો પાછું એમ થાય કે હવે આના લગ્ન થઈ જાય તો સારું. આવું બધું થાય છે મને. પણ મને તો એ છે કે આ કામ ધંધો બરાબર કરે છે કે નથી કરતો? પછી હવે આટલો મોડો આવે છે તો એટલે જ મોડો આવતો હશે ને કે ત્યાં કામ ધંધો જ વધારે કરતો હશે. બાકી તો ના સમયસર ઘરે આવી જાય. હવે સાંભળ, હું શું કહું છું, આ હું એને પૂછું ને તો એને ખોટું લાગે કે મારી મમ્મી એમ કે મને ખીજવાય છે. એટલે એક કામ કર, તું છે ને હાચવી અને ફોહલાવીને પૂછી લેજે ને એને. શું પૂછી લઉં? કે ભાઈ તું આ મોડો આવ્યો ઓફિસેથી, તે તારે ઓફિસમાં બહુ વધારે કામ હોય છે કે કાંઈ ભાઈબંધ દોસ્તાર વારે ફરવા જાશો? જો મમ્મી, આ બધી ચાપલુસી કરવા મને નહીં કહેવાનું. હા, આ બધું તમારે પૂછી લેવાનું. મને મારા પ્રોજેક્ટમાં ધ્યાન દેવા દો. અને ભૂખ લાગી છે મને, રસોઈ તો કરો. હા હાલ, રસોડામાં જાઉં છું. અને આ છે ને દીપ આવે ને પેલા રસોઈ બનાવી દઉં ને તે બે ભાઈ બહેનને ગરમ ગરમ ખવડાવી દઉં. હો હાલ, લે હું જાઉં છું. એ આવે ને એટલે મને તરત છે ને ટવકો કરજે. હો હા, એટલે મારે હાશ થઈ જાય. ભગવાન. કેટલી વાર થઈ ગઈ, ક્યારે આવશે? સોરી, થોડું મોડું થઈ ગયું મને આવવામાં. રોજનું છે સોરી સોરી સોરી, મોડું જ થાય દરરોજ. અરે ટ્રાફિક હતું તો આવવામાં મોડું થઈ ગયું મને. દર વખતે છે ને હું અહીંયા વહેલી આવીને ઊભી રહી જાઉં, મને તો કોઈ દી ટ્રાફિક નડતું જ નથી. તો મને તો લાગે ને પણ ટ્રાફિક લાગે જ ને, આ તો દર વખતનું થયું. આપણે આટલા ટાઈમથી રિલેશનશિપમાં છીએ, તું એ યાદ કર કે ક્યારે મેં તને વેઇટ કરાવ્યો. એક વખત કરાવ્યો તો મને યાદ જો આવું બધું બહુ યાદ હોય હો આપણને. તો યાદ જ હોય ને. તું મારા પર દર વખતે મને કહે કે તું કેમ મોડો આવ્યો, તું કેમ મોડો આવ્યો. તો હું પણ તો ક્યારે કહું ને કે તે પણ મને એક વખત વેઇટ કરાવ્યું હતું. હા વાંધો ને, એ તો ક્યારેક થાય મોડું, પણ આ તારું તો દર વખતનું છે એટલે. અને હા બાપા, હવે નહીં કરું, આવી જઈશ ટાઈમ પર. બસ બસ એમ. હા. આ માફી માંગી લે ને એમાં બહુ મજા આવે. હા, એટલે વાત જલ્દી પતી જાય ને, પછી મૂળ મુદ્દાની વાત પર આપણે જલ્દી આવી જઈએ. તને બહુ ખબર પડી જાય હે કે મારે તને મુદ્દાની વાત કરવી છે. તો આપણી વાત તો થઈ હતી ફોન પર, તો હવે જેટલા જલ્દી આ વાત કરીએ તો પછી આપણે કશે ફરવા જઈ શકીએ ને સારા મૂડમાં. કેટલા વાગી ગયા તો લેટ થાય છે. હવે છે ને હું તને કહું છું ને, તે મને શું કીધું તું કે નોકરી હું કરવા માંડું, એજ્યુકેશન મારું પૂરું થાય પછી આપણે લગ્ન કરશું. તો હવે આપણું એજ્યુકેશન પણ પૂરું થઈ ગયું અને જોબ પણ લાગી ગઈ છે, તો હવે લગ્ન ક્યારે કરવા છે? મેં તને કહ્યું હતું ને કે મને એક વખત નોકરી મળી જાય, નહોતી મળતી, કેટલી ટ્રાય કરી, તને પણ તો ખબર છે. હવે મળી ગઈ છે તો હું હવે વાત કરીશ ને ઘરે. હા તો એ પણ મારે તને કહેવાનું કે તું હવે વાત કર ઘરે. ક્યારે વાત કરીશ? અને તારા ઘરે તો હજી કોઈને ખબર નથી ને મારા ઘરે નથી. માનશે કે નહીં માને એ ઉપાધિ બીજી. પણ જો સાંભળ,
આપણે રાહ જોતા હતા મારી નોકરી ચાલુ થાય એટલે હવે થોડો ટાઈમ તો જવા દે. થોડો ટાઈમ થાય એટલે હું વાત કરું ને ઘરે. ના 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 હો, હવે આ થોડો બોડો ટાઈમ કાંઈ નહીં, ઘણું થઈ ગયું છે. અને આ આટલા ટાઈમથી રિલેશનમાં છે એટલું ઓછું છે, કાંઈ વાંધો નહીં. ભલે મારું માંગુ બીજેથી આવે ને હું લગ્ન કરીને બીજે જતી રહું, કાં વાંધો નહીં ને. જો તું મને કહે છે ને તો તું તારા ઘરે તો વાત કર એકવાર. તે પણ નથી કરી ને તારા ઘરે વાત. તે તારા ભાઈને વાત કરી એક પણ વખત? મને એમ હતું કે પેલા આપણે બે અંદર ડિસ્કસ કરી લઈએ કે વાત ક્યારે કરવી છે, પછી વાત કરું ને. હા તો અહીંયા હું વાત કરી લઉં ને તું પછી ના પાડે તો? હું કેમ ના પાડું? મારે પણ તો લગ્ન કરવા છે ને તારી જોડે. અને હવે નોકરી પણ મળી ગઈ છે તો હું એની જ રાહ જોતો હતો. હવે ઘરે હું વાત કરી લઈશ અને તું પણ તારા ભાઈને વાત કર. પાકું? તો આજે જ આપણે વાત કરશું. ડન? ડન. જો દીપ પાકું છે ને, આ પછી હું વાત કરી લઉં ને તું ના કર ને એવું ન થાય. ના, હું વાત કરી લઈશ ને આજે. હું કરીશ, આજે વાત કરીશ પાક્કું. સારું, તો ચલો આપણે એ ફાઇનલ કરીએ છીએ કે આજે તું તારા ઘરે વાત કરજે અને હું મારા ઘરે વાત કરીશ. દીપ, હું તને શું કહું છું, આ તું તારા ઘરે વાત તો કરીશ પણ તારા મમ્મી માનશે તો ખરા ને? જો સ્વીટી, મેં તને આની પહેલાં પણ કહ્યું હતું કે જો મારા મમ્મી હા પાડશે તો જ હું લગ્ન કરીશ. હા દીપ, મેં તને ક્યાં એવું કીધું કે તું મારી સાથે તારા મમ્મી વિરુદ્ધ લગ્ન કર. હું પણ એવું ક્યારેય નહીં ઈચ્છું કે તારું પરિવાર દુઃખી થાય, પણ તું કોશિશ તો કરી શકે ને. જો તું મને પ્રેમ તો કરે છે એ તો ફાઇનલ છે, પણ તારા મમ્મીને ના ખબર હોય ને કે આપણા બંનેનો પ્રેમ કેટલો ગાઢ છે. એટલે ખાલી એક વખત ટ્રાય કરજે અને પૂરા દિલથી ટ્રાય કરજે મનાવવાની. તું ચિંતા નહીં કર, હું મમ્મીને પૂરી રીતે સમજાવવાની કોશિશ કરું. એ માની જ જશે. સારું, ચલ બાય. હવે શું બાય? તારે મને રોજ ડ્રોપ કરવા આવવાનું હોય, તું બાય બાય કઈ જાય છે? હા તો ચાલ, તો પછી ડ્રોપ કરી દઉં, મને ક્યાં પ્રોબ્લેમ છે. આ તો તું કહે છે કે ભાઈ જોઈ લેશે તો પ્રોબ્લેમ થઈ જશે, એટલે ચલ આજે. પેલા છે ને મને કોફી પીવડાવ. ચાલ. સારું, કોફી પીએ, ચાલો. આ સ્વીટીને કેમ આજ એટલું બધું મોડું થયું? હા, મેં રસોઈ કરી નાખી, ક્યાં ગઈ છે? ફોને બંધ આવે. હા. આજ કેમ એટલું બધું મોડું થયું? એ તો આ ટ્રાફિક એટલું હતું ને એટલે ફસાઈ ગઈ હતી ભાઈ. આ જો કેટલા વાગ્યા? આવા ટાણે છે ને એ ટ્રાફિક ન હોય. આ શું બોલ? ભાઈ, તમને તમારી બેન ઉપર વિશ્વાસ નથી હે? હું સાચું કહું છું, આ ટ્રાફિક હતું ને એટલે જ લેટ થયું, બાકી તો હું ટાઈમે નથી આવતી. અરે વિશ્વાસની વાત ક્યાં કરે છે તું? મને તારી ઉપાધિ થતી હોય, તને ખબર છે? ખબર છે ભાઈ, પણ આમ જો દર વખતે લેટ થવાનું હોય તો હું તમને ફોન કરી જ દઉં છું ને. આજે ભૂલાઈ ગયું, સોરી. હા, હવે હશે, પણ સોરી થી કામ નહીં હાલે. આજ વધારે પડતું જ મોડું થયું છે બેન. ઓકે, સોરી થી કામ નહીં ચાલે તો જમવાનું બનાવી નાખું આજે. મેં બનાવી નાખ્યું છે. તમે જમવાનું બનાવી નાખ્યું? હા. અરે વાહ. કાઈ વાંધો નહીં ભાઈ, હવેથી હું ધ્યાન રાખીશ ને. હવે લેટ થશે તો કહીશ. લેટ થશે તો કહીશ એટલે હજી આગળ પણ તું લેટ જ થવાની છે એમ ને? ના ના, એવું નથી. આ તો કદાચ ક્યારેક ક્યાંક કામ આવી ગયું હોય ને લેટ થઈ જવાય તો એમ. તારા બધાય કામ તો હું કરું છું, કઈ લેવા જવાનું હોય તો હું લઈ દઉં છું. શું વાત છે? અને હા, આજકાલ તું ફોનમાં બહુ લાગી રહી છે. ફોનમાં? હા, એટલે જે વાત હોય ને એ મને કર. ભાઈ, હું તમને વાત કરું પણ ખીજાતા નહીં તો કરું. અરે કેદી ખીજાયો છું? કોઈ દિવસ ખીજાયો છે? હે? અરે તું મારી ઢીંગલી છો, મારી બેન છો, અને તું મારાથી કઈ વાત છુપાવીશ? હવે આપણા પરિવારમાં છે કોણ? તું ને હું. તો જે વાત હોય ને બેન એ કર. ભાઈ, વાત તો છે પણ પણ શું? હા, વાત કર ને બેન. ભાઈ, હું એક છોકરાને પ્રેમ કરું છું. શું? ખબર હતી મને,
ખબર હતી તમે મને ખીજાશો, એટલે જ અત્યાર સુધી હું એક વાત નહોતી કરતી. અરે મારી બેન, હા તે વાત મારી સાથે શેર કરીને એ જ બહુ મોટી વાત છે. એટલે તમે ગુસ્સે નથી? અરે નહીં બેન, હા નાનેથી મોટી મેં તને કરી છે અને તારા સંસ્કાર કેવા છે એ પણ હું જાણું છું. અને આ છોકરો કોણ છે? ભાઈ એનું નામ દીપ છે હા, અને સારો એવો કામ ધંધો કરે છે અને મને એ પણ બહુ પ્રેમ કરે છે. બેન હું તને થેન્ક યુ કહું છું કે તે આ વાત મારી સાથે શેર કરી. ભાઈ થેન્ક યુ તો મારે તમને કેવું જોઈએ. બાકી અત્યારે તો આ કોઈ પણ છોકરી એના મનની વાત એના પરિવાર વાળાને કરે ને એટલે તરત ડખો ઉભો થઈ જાય કે આ છોકરાને તું પ્રેમ કરે છો, આને આમ કરે છો. આ સગાઈ ને લગ્ન થતા પહેલા ત્યાં ને ત્યાં બધું પૂરું થઈ જાય. ના ના, પણ આ છોકરો એમ હારો તો છે ને, તને હાસવે એવો તો છે ને. હા ભાઈ, આ તમારા બેનની ચોઈસ છે, એમાં કોઈ દી કાંઈ ઘટે? હા, ઘટે તો નહીં. તો હું શું કહું છું કે આપણે છે ને આજે કાલે જ જઈએ એની ઘરે. એની ઘરે કેમ? અરે એની ઘરે કેમ એટલે તારી માટે માંગુ લઈને જવું છે. હા, આપણે ઉલટું કરવાનું છે. છોકરો છોકરીના ઘરે જાય ને એની બદલે આપણે છોકરાને ત્યાં જવાનું છે. ભાઈ થેન્ક યુ સો મચ. આ મને એમ હતું કે આપણા માવતર નથી, પણ તમે તો મને પિતાનો અને માતાનો બંનેનો પ્રેમ પણ દીધો છે અને એટલા સંસ્કારે દીધા છે. મારી બેન છો એટલે તારું ધ્યાન રાખવું એ તો મારી ફરજ છે ને. હા, જો હવે આ છે ને ઇમોશનલ ના કરો મને, નહીતર હું રડીશ. નહીં, નથી રડવાનું. અને તું છે ને ત્યાં પણ જાણ કરી દેજે કે આપણે ત્યાં જવાનું છે. હા, હા ભાઈ, પણ બહુ ભૂખ લાગી છે, એ ખાધું નથી મેં. તો પછી હાલને બધું તૈયાર જ છે. કાઈ નહીં, હાલો હાલો જમી લઈએ, બહુ ભૂખ લાગી છે. હાલો તમે. આ છોકરો હજી ન આવ્યો, બહુ મોડું કરે છે હમણાંનું તું લે. કઈ આવશે લે, મને ઘડી ગાડી પડી જવા દે. આવશે ને એટલે મને જગાડશે. એ ભગવાન. મમ્મી, મમ્મી, લાગે મમ્મી સૂઈ ગયા. રાહ જોઈને કાલે વાત કરવી જ પડશે. વહેલો આવીશ. ઓહ, તો અમારા ભાઈ આવી ગયા? તો હાજી મોડો આવો. હજુ મોડું આવું છે એટલે તને એવું લાગે છે કે આ તું વહેલો આવ્યો છે? આ ટાઈમસર જ તો આવ્યો. આને મોડું કહેવાય આવવાનું? તો આને વહેલું કહેવાય. આ મમ્મી ક્યારની રાહ જોતી હતી અને ખબર છે કેટલી વારથી બોલતી હતી કે આ મારો છોકરો હજુ કેમ ના આવ્યો. તને તો ખબર છે ને કે આ મમ્મી તને જ પ્રેમ કરે છે, મને તો પ્રેમ કરતી જ નથી. એટલે બસ તું થોડો પણ મોડો આવે ને એટલે મમ્મી બહુ ટેન્શનમાં આવી જાય. થોડું તો ક્યારેક ખુશ થઈ જા મમ્મી મારા વિશે વાત કરતા હોય તો. શું કામ એને થાવ? હું પણ એમની દીકરી છું, એમને મારી ચિંતા કરવી જોઈએ ને. પણ ના, મારો દીપ હજુ સુધી ઘરે કેમ ના આવ્યો? ક્યારેય નહીં બોલી કે મારી ગોપી હજી સુધી કેમ ના આવી કોલેજ. કારણ કે હું એમનો લાડકો દીકરો છું એટલે કે હું લાડકી નથી. જો તું છે ને વધારે પડતી વાયડાઈ નહીં કરતો હા. અને આ આજકાલ મોડો કેમ આવે છે આટલો બધો? સિરિયસલી પૂછું છું, આ મમ્મી સાચે તારી ચિંતા કરતી હોય છે? અરે જો તને ખબર છે ને હમણાં નવી નવી નોકરી ચાલુ થઈ છે મારી, તો થોડો વધારે ટાઈમ મારે આપવો પડે ને ત્યાં. નોકરીમાં જ જાય છે ને ભાઈ તું? તો બીજે ક્યાં જવાનો? અરે ના ના, એટલે હવે તું શું છે ને કે મોટો થઈ ગયો છે એટલે તને એવું થતું હશે ને કે હું મેરેજ કરી લઉં, તો આમ કોઈ ગર્લફ્રેન્ડ વાળું તો કઈ નથી ને? ના ના, હું અને ગર્લફ્રેન્ડ મને
છોકરીઓ જોડે વાત જ નથી કરી શકતો તો હું ગર્લફ્રેન્ડ તો બહુ દૂરની વાત રહી. વાહ. ઓફિસમાં ખબર બધી છોકરીઓ હોય તો એમ હાઈ કરે, સ્માઇલ આપે, તો હું નહીં ભાઈ, નવી નોકરી છે, ખોટું કોઈ ઊંધું વિચારી. તો ઓફિસમાં કોઈ છોકરીને ફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ ના બનાવી શકે, બટ બહાર તો તું કંઈક કરી શકે એવું લાગે છે આમ તારી હરકતો પરથી. અરે શું એવું લાગે છે? હું અહીંયાથી નીકળું, ઓફિસે જાઉં, ઓફિસેથી નીકળું ને સીધો અહીંયા આવું છું. ના આ તો એમાં એવું હતું ને કે હું તારા રૂમને સાફ કરતી હતી તો મેં જોયું કે તારા કપડા પર કોઈ લિપસ્ટિક્સના દાગ હતા ને, અને પાછું લિપસ્ટિક પણ હતી, અને હા 2-3 વાળ પણ હતા. તો આ બધું જા, કંઈ પણ એવું હોય જ નહીં. લિપસ્ટિક અરે શું થયું? લિપસ્ટિક અને ના અરે? અરે હમણાં નવી પ્રિન્ટ વાળું શર્ટ નીકળ્યું છે, અચ્છા, એટલે એમાં પેલું લિપસ્ટિક ના ને એ બધા એ ચોટાડ્યું હોય એના પર ફેબ્રિક પ્રિન્ટ. આ જો આ પ્રિન્ટ કેવું છે? વાહ, એવું કોઈ મૂર્ખ તો તારાથી જ બનાવતા શીખ્યા. પણ આ મજાક હતી, બટ સિરિયસલી કહેજે કોઈ લફરું વફરું તો નથી ને? હા, અરે ના બેન, એવું નથી. હોય તો હું તને પહેલા ના કહું. બની શકે કે તું મને ના પણ કે. શું ખબર આજકાલ તું એક જ મિનિટ, ફોન ઓફિસથી ફોન છે. ઓફિસથી હેલો. રાતના 8 વાગે ઓફિસથી ફોન? હદ છે ભાઈ. આ વળી કેવી ઓફિસ છે કે રાતના 8 વાગે ફોન આવે છે? લાગે છે કે ભાઈએ કંઈક નવી જ ઓફિસ ચાલુ કરી છે. જાણવું તો પડશે મારે. પેલા હું મારો પ્રોજેક્ટ કમ્પ્લીટ કરું, પછી બધું જાણી લઈશ. હેલો. હા, અરે બેન પાસે બેઠો તો. બોલ. શું બોલ? ફોન કરવાની ખબર ના પડે? મેં કીધું તું ને કોલ કરજે. હા, બોલ. દીપ, મેં મારા ભાઈ સાથે વાત કરી છે આપણા બંનેની. અચ્છા, તો પછી શું કહ્યું ભાઈએ? શું કે તને ખબર છે, પહેલા તો મને બહુ બીક લાગી કે હું મારા ભાઈને કઈ રીતના કહીશ, પણ મારા ભાઈ છે ને એ બહુ સારા છે. ભલે મારા મમ્મી પપ્પા નથી, પણ મારા ભાઈએ મારા માવતરની બધી છે ને ખોટ પૂરી પાડી છે. મારા ભાઈએ ખુશી હા પાડી છે. શું વાત કરે છે? વાહ યાર, આ તો બહુ જ સારી વાત છે. તારા ભાઈ આટલા જલ્દી માની જશે, મને વિશ્વાસ નથી થતો. હા, પણ મારું તો ચલો બધું કમ્પ્લીટ થઈ ગયું. મેં મારા ભાઈને વાત કરી દીધી. હવે તું બોલ ને, તું કેમ કઈ કહેતો નથી? તારા ઘરેથી શું કીધું? શું થયું? મારી છે ને હજી મમ્મી સાથે વાત નથી થઈ સ્વીટી. શું? મેં તને છે ને કીધું તું ને કે આપણે બેય તે છે ને સાથે વાત કરશું ઘરે. મેં મારા ભાઈને વાત કરી દીધી, પણ તે હજી તારા ઘરે વાત નથી કરી. તારે આવું જ કરવાનું હતું. અરે હું ઘરે આવ્યો ત્યારે મમ્મી સૂતા હતા. હવે સૂતેલા હોય તો હું કઈ રીતે એમને ઉઠાડીને તરત આવી વાત કરું? એમનું થોડું મૂડ ફ્રેશ હોય તો હું એમને એ રીતે વાત કરી શકું કે નહીં? અને તને ખબર છે ને યાર કે મમ્મીને સમજાવવું થોડું મારા માટે અઘરું છે. અઘરું છે? બધા માટે અઘરું જ હોય. હા દીપ, મારા ભાઈને સમજાવવું એ મારા માટે અઘરું જ હતું, પણ મારો ભાઈ મને સમજે છે એટલે એને મારી ખુશી માટે થઈને હા પાડી દીધી. તારા મમ્મી પણ તારી ખુશી ઈચ્છતા જ હોય ને? હા, પણ જો સાંભળ, આજે વાત નહીં થઈ. આવતીકાલે સવારે હું પાક્કું વાત કરીશ મમ્મી સાથે. દીપ, સવારે તું તારા ઘરે વાત કરી લે, પછી મને ઇન્ફોર્મ કરજો શું થયું. મારી એવી ઈચ્છા છે કે હું અને મારા ભાઈ તારા ઘરે આવીએ માંગુ લે. હા ઠીક છે, હું કાલે વાત કરું અને પછી તને કહું. હા સારું. વાહ, આ ફોનમાં વાત ચાલુ એમ ને બેન? ભાઈ, હા બોલ ને. તમે નથી વાત કરી મને કે આપણે દીપને ત્યાં જવું છે આ માંગા માટે થઈને? તો બસ એ વિશે જ હું વાત કરતી હતી. હા, તો એણે ઘરે પૂછી લીધું ને કહી દીધું છે ને? એમાં એવું હતું કે એના મમ્મી સૂઈ ગયા હતા, એટલે એમ કે છે કે કાલે એ વાત કરશે એના મમ્મીને બધી. કાલે હજી વાત કરશે? હા, અને તે મને વાત કરી દીધી બરોબર. એટલે આપણે છે ને કાલે સવારે જવાનું છે ને. ક્યાં? શું કામ? અરે તારી વાત કરવા. શું કામ એટલે? પણ ભાઈ, એણે હજી એના ઘરે અમારી વિશે કઈ વાત જ નથી કરી, તો પછી આપણે આવી રીતના તાત્કાલિક ન જવાય. અરે એણે વાત ભલે ને ન કરી હોય, પણ હું વાત કરીશ. જો ભાઈ,
મને ખબર છે કે તમને મારી ચિંતા છે અને હું જેને પ્રેમ કરું છું એની સાથે તમે મારા લગ્ન કરાવવા માંગો છો, પણ આમાં કેવું છે કે એના ફેમિલીમાંથી હા આવે પછી આપણે કંઈક આગળ નિર્ણય લેવાય ને. આ ડાયરેક્ટ ત્યાં પહોંચી જવું. અરે ડાયરેક્ટ નિર્ણય લેવાય ને, પણ ન્યાજ આવી તો એ બધી ખબર પડે ને. એ બધી છે ને કાંઈ માથાકૂટ નથી કરવાની. કાલે સવારે આપણે જાવું છે એટલે જાવું છે, સમજે તું? સારું, તમે આટલું કહો છો તો, પણ હું હજી કહું છું એકવાર વિચારી લો. મેં વિચારી લીધું, બરોબર? સારું. મારી બેન. ચા બનાવું? હા હા, ચા બનાવ કા હું બનાવી નાખું, તું બેસ. અમસ્તા, મને તમારા હાથની ચા બહુ ભાવે, હું તમને મદદ કરું. ચલ. ભાઈએ જે વાત કરી એ દીપને તો કરી દઉં. હલો. હા દીપ, વાત થઈ ગઈ? ના યાર, મને થોડું ઉઠવામાં મોડું થઈ ગયું ને એટલે નહીં થઈ વાત મમ્મી સાથે. એટલે તું ઘરે જ છે હે ને? હા, પણ હમણાં હું ઓફિસ જવા માટે નીકળું એ પહેલાં વાત કરતો જઈશ ને મમ્મી સાથે. અરે નહીં નહીં નહીં, સાંભળ, હા. આજે તારે ઓફિસે નથી જવાનું. કેમ? શું કેમ? મારા ભાઈએ એવું કીધું છે કે અમે રૂબરૂ આવીને તારા મમ્મી સાથે વાત કરીશું. અરે તો તમે લોકો આજે હમણાં જ આવો છો કે શું? હા હા, અમે લોકો હમણાં જ આવીએ છીએ. એટલે કેમ તું આવી રીતે પૂછે છે, હમણાં જ આવો છો કે શું? નો આવો? ના એવું નહીં, તમે લોકો આવો પણ એટલે મારે ઠીક છે, હવે મમ્મી જોડે જલ્દી વાત કરવી પડશે પણ મારે. અરે ના રે, તારે શું કામ વાત કરવી છે? કહું તો છું, હું ને મારો ભાઈ આવીને રૂબરૂ વાત કરશું. આ શું તું છે ને ક્યારે વાત કરીશ અચકાઈને, એનું કાંઈ નક્કી નથી. અને અહીંયા મારો ભાઈ હવે ઉતાવળ કરે છે, એટલે અમે ઘરે આવીને આ બધી પ્રોપર વાત કરશું. તને કઈ તકલીફ છે તો ના આવું, બોલ. અરે મને તકલીફ તો નથી, પણ શું પણ? જોદીપ, આપણે છે ને બધી વાત નક્કી થઈ હતી હો ને. અમારે તારા ઘરે વાત કરવા ના જવું પડે. મેં દોઢ ડાયા થઈને મારા ભાઈને પહેલાં વાત કરી દીધી, કેમ કે મને એમ હતું કે તુંય તારા ઘરે વાત કરી દઈશ. પણ હવે જ્યારે પરિસ્થિતિ આવી ઊભી થઈ છે તો પછી અમે બે ભાઈ બહેન આવી જઈએ તો શું વાંધો છે તને? હા સારું, ઠીક છે, તમે લોકો આવો, હું વાત કરું મમ્મી સાથે. હા સારું, તો અમે લોકો હમણાં જ આવીએ છીએ. એટલે હવે છે ને આજનો દિવસ ઓફિસ જવાનું કેન્સલ. હા, ગમે તે બહાનું કરી દેજે. યાર મારી આજે ઇમ્પોર્ટન્ટ મીટિંગ હતી. એટલે તારે ઇમ્પોર્ટન્ટ મીટિંગ હતી, તારી માટે એ ઇમ્પોર્ટન્ટ છે. હું અહીંયા છું એ ઇમ્પોર્ટન્ટ નથી. હા, પણ હવે એન્ડ ટાઈમે મારે બહાનું કાઢવું પડશે ને ત્યાં. હવે નવી નોકરી છે તો પ્રોબ્લેમ નહીં થાય તો સારું. ઠીક છે, ચાલ હું મેનેજ કરી લઈશ. ના ના, સાંભળ ને, એન્ડ ટાઈમે હું બહાનું કાઢું તો ચાલશે તને? શાંતિથી ઘરે ને ઘરે આવીએ છીએ અમે. ચલ બાય. હા ઠીક છે. અરે યાર, આ ઓફિસમાં હવે એન્ડ ટાઈમ પર શું કહું અને મમ્મીને કઈ રીતે વાત કરું? આ દીપને તો મેં મારી રીતે કહી દીધું. હવે ભાઈને કહું અને અમે લોકો દીપના ઘરે જઈએ. અરે જોઈને ચાલ ને. હું પણ એ જ કહું છું, જોઈને ચાલ ને. દેખતો નહીં હોય. અને આ શું, હા આખો દિવસ તો ફોનમાં લાગેલો રહે છે ને. ટીપ ટોપ તને તો જાય છે ક્યાં? એક મિનિટ, આજે ઓફિસ નથી જવાનું? આજે મેં રજા લીધી છે આજે. કેમ? કઈ ખુશીમાં? તું એ બધું છોડ ને. મમ્મી દેખાતા નથી, હું ક્યારનો શોધું છું. ક્યાં છે મમ્મી? ક્યાંથી દેખાય? કેમ કે મમ્મી ઘરમાં જ નથી. કેમ, ક્યાં ગયા? હું એમને જ તો મૂકવા ગઈ હતી ને એક્ટિવા પર. એ કોઈ હોસ્પિટલ ગયા છે, ખબર નહીં, કોઈની હેલ્થ ખરાબ છે ને તો પૂછવા ગયા હશે કેમ છો કેમ નહીં. ખબર છે ને મમ્મી આપણા ગામડાના વર્ષો જૂના જે સંબંધો છે ને એને પણ હજી સાચવીને બેઠા છે. પણ ક્યારે આવશે? ભાઈ યાર, એ તો કઈ મને ખબર હોય? પૂછશે કેમ છો ને કેમ નહીં ને શાક બકાલું લેશે ને ઘરે પાછા આવી જશે. અરે યાર, મમ્મીને પણ હમણાં જ જવાનું હતું યાર. પણ તારે શું કામ છે મમ્મીનું? અને તું ઓફિસ ભેગો થા ને, ચા નાસ્તો બધું બનાવીને રાખ્યું છે મમ્મીએ. મેં ઓફિસમાં આજે રજા લીધી છે. સાચે લીધી છે? હું તો મજાક સમજુ છું. કેમ રજા લીધી છે? મારે મમ્મી સાથે થોડી પર્સનલ વાત કરવાની હતી. એક મિનિટ, આ મમ્મી સાથે પર્સનલ એટલે હું લગભગ તમારા ઘરનો હિસ્સો છું હજુ? હા,
મારા કોઈ મેરેજ નથી થઈ ગયા. હા ભાઈ ખબર છે મને. હા તો મમ્મી સાથે શું પર્સનલ હોય? મને કે ને શું વાત છે? કઈ પૈસા માંગવાનો હશે, નક્કી પૈસા અથવા તો કંઈક લેવાનું હશે. એ હવે નોકરીએ લાગી ગયો છું, મારી પાસે પૈસા છે, બરાબર ને? હવે 2 મહિનાથી નોકરીએ શું લાગી? નોકરીએ લાગી ગયો છે. પૈસા આવે છે ને બસ. હા એ બધું છોડ હવે, પગારવાળી. આ મમ્મી સાથે જ કંઈક પર્સનલ વાત કરવાની હતી, એ વાત શું હતી એ કે પહેલા મને. જો આ નહીં કરતો, હા નહીં વાત કરે ને તો હું તારી કટ્ટી જા. અરે બેન કહું છું ને, સાંભળ. હું છે ને એક છોકરી છે જેનું નામ સ્વીટી છે. સ્વીટી? આ કોણ છે? હું એને પ્રેમ કરું છું. વાહ, સેલ્યુટ યુ ભાઈ. હું તને પૂછતી હતી, હજી કાલે જ પૂછું છું કે તારે કોઈ લફડું છે, કોઈ ચક્કર છે તો કહેતો નથી, અને આ વાત તું મમ્મીને કહેવા જવાનો હતો? મારશે તને, બરાબર રીતે મારશે. અરે હું કાલે મેં વિચાર્યું કે ચલ પછી તને કહી દઉં, પણ મેં વિચાર્યું પહેલા મમ્મીને કહું અને પછી તને કહું તો સારું લાગે ને કે હું તો આ ઘરની વધારાની, આ હું નાની હતી ત્યારે તું શું કહેતો હતો? કચરા પેટીમાંથી ઉઠાવીને લાવેલી છોકરી છું ને, કે તું મને ના કહી શકે અને બધું મમ્મીને જ કહેવાનું. અરે ભાઈ હવે તું તારું રામાયણ બંધ કર ને, મારી વાત સાંભળ ને. હવે હું મમ્મીને વાત કરવાની છે તો કઈ રીતે કરું? મને ટેન્શન આવે છે યાર. અરે છોડ ને, એવા તો હું જ કહી દઈશ કે આ આપણો દીપ છે ને એ ડાયરેક્ટ તમારા માટે વહુ લાવવાનો છે, તમારે કઈ શોધવાની નથી. એમાં શું છે? બસ આવું ડાયરેક્ટ સીધું કહી દેવાનું. અને હવે તું આ સીધું નહીં કે આડી રીતે કહીશ તો એમાં કઈ ફરક તો પડવાનો જ નથી. આમ કે આમ કે કહેવાનું તો એ જ છે ને કે તું કોઈ છોકરીને પ્રેમ કરે છે. પણ હવે ખબર જ હતી લક્ષણ પરથી. અરે યાર પણ એનાથી વધારે સિરિયસ વાત બીજી છે. એટલે કે તે લગ્ન પણ કરી લીધા છે? ના લગ્ન કેવું કરે યાર, લગ્ન થોડી કરવાનું. તું સિરિયસ વાત કે છે તો પછી? એટલે એના ભાઈ છે ને, મોટા ભાઈ, એ અને સ્વીટી બંને હમણાં થોડી વારમાં આપણા ઘરે આવવાના છે માંગુ લઈને. અરે તો તું કેવો માણસ છે યાર, સીધું વાવાઝોડું લાવી દીધું. આ વળી કેવી રીતે થઈ શકે? મમ્મી તો બહાર ગયા છે અને હા 1 મિનિટ. આમ તો આ પ્લાન સારો છે દીપ. તું મમ્મીને કીધા વગર સીધી જ છોકરીને સામે લાવે, મમ્મી સરપ્રાઈઝ થઈ જાય, મમ્મી એ છોકરીને જોઈને ખુશ થઈ જાય, અને બની શકે કે મમ્મી તમારી ડાયરેક્ટ સગાઈ કે મેરેજ કરાવી દે. થઈ શકે આવું, પણ થશે ને આવું? અરે યાર તું તો કેવો માણસ છે. હું આટલી બધી કોન્ફિડન્ટલી કહું છું કેમ કે મમ્મી, ખબર છે ને, મમ્મી એનો તું લાડકો દીકરો ને, એટલે મમ્મી તો તારી બધી વાત માનવાના જ છે. કેમ કે હું હમણાં એવું કહું ને કે હું કોઈ છોકરાને પ્રેમ કરું છું તો મને મારીને પાડી દે, પણ જો આ વાત દીપની હોય તો પછી મમ્મી પેલાની જેમ જ માંગે પાણી તો દૂધ આપે. એમાં જ તો આટલો બધો બગડ્યો છે. સારું ચાલ હવે એ બધું મારા પર છોડી દે, હું સંભાળી લઈશ. પ્લીઝ તું વાત કર મમ્મી જોડે. હવે પ્લીઝ ની ચકેડી નહીં કરવાની. હા, હું કરી લઈશ વાત, કીધું ને મેં. સારું. પી લ્યો પાણી પી લ્યો નિરાતે. હાલો હવે જાવું છે ને રાજકુમાર પાસે. હા ભાઈ, જઈએ ને. હું ઈ જ તમને કહેવા આવી હતી કે મેં અત્યારે દીપ સાથે વાત કરી છે. હા, અને એણે ઘરે વાત કરી દીધી ને? ના. હા, એણે હજી સુધી એના ઘરે વાત નથી કરી કેમ કે એના મમ્મી બહાર ગયા હતા એટલે તું જ બહુ હિંમત વાળી હતી એટલે તે મને વાત કરી દીધી. તમારી જેવો વાલો ભાઈ છે મારી પાસે. મને ખબર હોય ને આ મારા ભાઈ છે એવું તો દુનિયામાં કોઈ નથી અને કોઈ થાય નહીં. મને એટલો વિશ્વાસ હતો કે હું તમને વાત કરીશ ને એટલે તમે મારી વાત માની જ જશો. હા, હું તો માની ગયો, પણ હું તને શું કહું છું, આવી રીતે તો આપણે ન જવાય. આપણે છોકરીવાળા છીએ એટલે પેલા એને એકવાર તો ત્યાં વાત કરી દેવાય કે નહીં? હા, પછી આપણે જઈએ તો એ યોગ્ય કહેવાય. હા ભાઈ, અમારા બેની વાત થઈ છે ને એણે એમ કીધું કે એના મમ્મીની વાત કરી દેશે. મતલબ કે આપણે અત્યારે જે મળવા જવાના છીએ ને એ વિશે વાત કરી રાખશે. તો તમે ખોટી કઈ ચિંતા ના કરો. તો વાંધો નહીં. અને મને છે ને દીપ ઉપર પૂરો વિશ્વાસ છે. આમાં કેવું છે ખબર, એ જે વસ્તુ બોલે ને એ વસ્તુ કરીને જ બતાવે. વાહ, મને વિશ્વાસ છે કે મારી બેનની પસંદ હોય એ થોડી કાંઈ જેવી તેવી હોય. તમારા સંસ્કાર છે મારામાં, એટલે છોકરો તમે સારો અને સારા ઘરનો જ પસંદ કર્યો છે. બસ હવે
મારી તરીકે તો વડીલમાં તમે જ છો. આ તમારો હાથ મારી માથે રહેશે ને એટલે બધુંય સારું થઈ જશે. હા બેન, પણ કાંઈ ચિંતા નથી કરવાની હો. જો આપણે છે ને જાવી હગાઈનું નક્કી કરવી, લગ્ન તો છે ને બહુ ધામધૂમથી કરવાના છે. પણ ઈ માટે હવે પેલા નક્કી કરવા તો જવું પડશે ને ભાઈ. હા જાવી, પણ જો હવે છે ને આ હા ના કરી ખચકાટ કરીને છે ને સારા કામ કરવા ન જવાય. કા હા રખાય કા ના રખાય તો મને ખબર પડે. પણ એને મતલબ આપણે પૂગવી પેલા વાત તો ત્યાં ઘરે કરી દે છે ને. હા હવે ભાઈ મેં કીધું ને એ બોલે ને એ કરે જ છે, એટલે આપણે પહોંચશું ને એ પેલા એ વાત કરી દેશે. અને મને તો એવું લાગે છે કે આપણે કઈ વધારે વાત કરવાની જરૂર નહીં પડે, કેમ કે દીપે એની રીતે બધી વાત કરી હશે એટલે એ લોકો સીધું આપણું સ્વાગત જ કરશે. સારું તો. અને બીજી વાત એ કે એના પગાર બગાર સારો છે ને. હા ભાઈ બધુંય સરસ જ છે. તમે અત્યારે એને મળશો ને રૂબરૂ તમે તારે વાત કરી લેજો. તમને છોકરો કેમ લાગે છે મને કહેજો. અરે જો હું બધુંય પૂછાયો. હા, કારણ કે મારે છે ને મારી ઢીંગલી એના હાથમાં દેવાની. હા ભાઈ હવે જઈએ ચલો ને. હા બહુ મોડું થતું લાગે છે. લગ્નની વાત છે હાલો. શું થયું? આ શું ધોયેલ મોઢાની જેમ મોઢું રાખીને બેઠો હોય? આમ કે ખુશ થા ને, તને જોવા માટે આવે છે. ઓહ બટ તે તો જોયેલી જ છે નહીં? તારી ગર્લફ્રેન્ડ હવે તારી વાઈફ બનવા જઈ રહી છે. આમ તું ખુશ થા ભાઈ. હું તારી જગ્યાએ હોય ને તો ઢોલ નગાડા વગડાવું. તો તું હવે મારી મજા લેવાની બંધ કર. ઓકે બંધ કરી દીધી, ફાઇનલી બંધ. અરે મને ટેન્શન આવે છે. મમ્મીને મેં કહ્યું નથી, કઈ વાત નથી કરી. મમ્મી આવશે ક્યારે? અને એ લોકો હમણાં આવવાના છે. ઓ માય ગોડ, મમ્મી આવી જશે પછી હું મમ્મીને વાત કરીશ, પછી મમ્મી ના પાડી દેશે તો તારે સ્વીટીને પણ અહીંયા ના પાડવી પડશે કે ભાઈ તું અમારા ઘરે ના આવતી, મારા મમ્મીએ તને જોયા વગર જ ના કહી દીધી છે, હે ને? પણ મેં એને સમજાવ્યું ફોન પર કે હમણાં નહીં આવું, હું તને કહું ત્યાર પછી તું ઘરેથી નીકળ. હા તો એ કહે છે મેં ભાઈને વાત કરી હતી, ભાઈ કહે છે આપણે હમણાં જ એના ઘરે જઈએ. મતલબ કે સ્વીટી તારું અત્યારથી સાંભળતી નથી. આ જે છોકરી તારું અત્યારે નથી સાંભળતી, મેરેજ પછી શું સાંભળવાની? એવું કંઈ નથી, સાંભળે જ છે મારું. બરાબર લાગતું નથી મને કે તારું કંઈ ચાલતું હોય ત્યાં. તો એ બધું છોડને, હવે શું કરીએ એ કે ને. આપણે બને છે ને જલ્દીથી ઊભો થઈ જા, ઢોલ વગાડીએ અને ડાન્સ કરીએ. मेरे यार की सॉरी मेरे भाई की शादी है, मेरे भाई की शादी મજા આવી ને? પણ યાર આ બધું ચલ, આ બધું કરીશું, આપણે નાચીશું, બધું કરીશું, પણ પહેલા મમ્મીને તો કે. મમ્મી તો હજુ આવી જ નથી, તો તને એવી ખબર ના પડે કે એ લોકોને કહીએ કે થોડા તમે જ જય શ્રી કૃષ્ણ. હા તો આ છે રાજકુમાર. હા આ જ છે, અને આ છે અમારા રાણી ઘરના. હા સ્વીટી. સ્વીટી હાય. આ મારા બેન. હા જય શ્રી કૃષ્ણ. અને તો તમે અમારી જેમ ભાઈ બહેન જ છો ખાલી? તું તો એમ કહેતી હતી ને કે એમના મમ્મી પણ છે? હા મમ્મી છે ને, પણ એ બહાર ગયા છે. બહાર ગયા છે? અમે ઘરે આવવાના હતા ને બહાર વહી ગયા. પણ મમ્મીને ખબર નહોતી ને કે તમે લોકો ઘરે આવવાના છો. પણ ડોન્ટ વરી, મમ્મી હમણાં આવતા જ હશે. આપણે બેસીએ અંદર. આવો આવો, તમે મારું ઘર બતાવો. હા આવો આવો સ્વીટી, આવો બેસ. બેસો. હા ઘર તો બહુ સારું છે. તારા કિસ્મત બહુ સારા છે. શું થયું? ના કઈ નહીં. તમારા બેનનું નામ શું? તમારું નામ શું કીધું? અરે તે મારું નામ આને નથી કીધું, એટલે કે સાચે જ તું મને કચરા પેટી વાળી છોકરી સમજે છે. અરે ના કીધું તું ને, યાદ કર ને. ગોપીબેન. હા થેન્ક હા યુ. આ તો એક મિનિટ, હા તમને મારું નામ ખબર છે? હા ખબર જ ને, અશોકભાઈ. હા એમનું નામ તને ખબર છે અને મારું નામ નથી ખબર. મને તો ખબર જ છે ને તારું નામ. સ્વીટી ને એ
ભૂલી ગયા છે. સો સોરી ગોપીબેન. તમે ભૂલી ગયા હતા કે આને ક્યારેય મારી વાત જ નથી કરી? સાચું કહેજો. કરી છે કરી હા કરી છે. કરી છે. એટલે છે ને હું નાની હતી ને, નાનું બાળક, ત્યારે કોઈ કચરા પેટીમાં મને કોઈ ફેંકીને જતું રહ્યું હતું અને મારા મમ્મી ને મારા પપ્પા છે ને એને કચરા પેટીમાંથી ઉઠાવીને પછી આ ઘરે લાવ્યા. એટલે મારા મમ્મી છે ને એ મારા રિયલ મમ્મી નથી. અને આ બધું મને મારો ભાઈ કહેતો હતો. અરે એવું તો હું આ મારી બેન ને કહું છું. જોયું ગોપીબેન, આ બધા ભાઈઓ છે ને સરખા જ હોય છે. એટલે તું આ પહેલેથી મજાક કરતો હતો? હા તો આ તો બધા ભાઈઓનું કોમન છે. હા? અરે મને તો આજે ખબર પડ્યા. લે ગાંડી જ છે. સાચે કચરા પેટીમાંથી આવી છે હવે તું. જો હજુ ના 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 એવું કઈ. સ્વીટીની સામે તારી બેઇજ્જતી કરી છે. હમણાં ઘરમાંથી વેલણ લાવીને મારીશ. હા તમારા મમ્મી હજી મમ્મી છે ને ક્યાં ગયા છે? મમ્મી અમારા એક શાકભાજી લેવા માટે ગયા છે. એ હમણાં શાકભાજી લઈને આવશે ને પછી તમને લોકોને અમે મળાવી દઈશું. ભલે. બધું ઠીક છે ને દીપ? હા બધું ઠીક છે. બહુ સ્માર્ટ છે ને, બહુ વધારે પડતા સ્માર્ટ છે ને. હાઉસ પર છો? પૂછને એકવાર મમ્મીને ફોન કરીને. નથી લાગતો ફોન. તું એક કામ કર ને અને ઘર બતાવ ને. આ ઘર તમને અમારું ઘર બતાવો. તમે લોકો ઘૂસપૂસ બહુ કરો નહીં ભાઈ બેન? ભાઈ બેન છે ને, હા. તમારા જેમ જ અમે પણ ઘુસપુસ કરીએ છીએ. ઘર તો હું જોઈ લે, પણ અમારા ભાઈની એવી ઈચ્છા હતી કે પેલા તમારા મમ્મીને મળી લે. મમ્મીને જોઈને શું કરશો? તમને હું ઘર બતાવી દઉં અમારું. હા જોઈ લે ને ઘર. હા ચલો મસ્ત ઘર છે. જો બહુ સરસ. આપણો રૂમ પણ સરસ છે. જોઈ એટલે થવા વાળો રૂમ આપણો. રાજકુમાર હા આવો બોલો બોલો. હા કેટલું ભણ્યા છો? હું ભણ્યો છું એન્જિનિયરિંગ. ઓહો. અરે આવો તમને જો રૂમ બતાવ્યો ને, હવે આવી જુઓ. આ જગ્યા એવી છે કે જ્યાં મારા ભાઈ અહીંયા આવીને ચા પીવે અને આખી મહેફિલને એટલું સારી રીતે એન્જોય કરશે ને. અને ડેઈલી, આ એનું ડેઈલીનું રૂટીન છે. મને તો એ નથી સમજાતું કે મારો ભાઈ અત્યાર સુધી મને બેવકૂફ બનાવી દેતો. એ બધું તો બરાબર છે, પણ હું આટલી બધી વાતો ક્યાં સુધી કરીશ? મમ્મી ક્યારે આવશે? શું? આવશે. તમે બહુ બોલકા છો હે ને? હા પણ તમે કેમ કઈ બોલતા નથી? મને તો બોલવાની બહુ જ આદત છે. તમે બહુ ચૂપ છો હે ને? આમાં એવું છે ને ગોપીબેન, તમારું પતે તો હું કંઈક બોલું ને. એક્ઝેક્ટલી, બહુ સાચી વાત કરી તમે. બોલો, હવે તમે બોલી શકો છો. મારા મમ્મી એટલે જ તો હું બોલતી હતી ને કે મમ્મીની વાત યાદ નહીં. અને અત્યારે તમારો પગાર કેટલો છે? હમણાં તો હું નવો જ જોડાયો છું. નવી નોકરી છે એટલે હમણાં મને 38,000 જેવો છે પગાર. હા સારું સારું. આ તો પૂછું છું, બાકી પગાર કદાચ ઓછો હોય ને તોય કાંઈ વાંધો નહીં. ના ના કંપનીવાળાએ કહ્યું છે કે 6 મહિના તમારું કામ જોઈશું અને પછી ઇન્ક્રીમેન્ટ કરીશું. બરોબર. અને હું શું કહું કે જુઓ લગભગ તો હવે નક્કી જ થઈ ગયું એમ સમજજો. હા હા પણ મારા બેનને હાસવજો. એ નાની એવી ઢીંગલી હતી ને ત્યારથી મેં મોટી કરી છે. ના ના તમે ચિંતા નહીં કરો. હા જેમ તમારી બેન છે એમ મારી પણ એક બેન છે. હા આ વાત તમે શું કહેવાય પોઈન્ટની કરી. હા એટલે સ્વીટીને ક્યારે હું દુઃખી નહીં થવા દઉં આ ઘરમાં. અને જો એ દુઃખી થાય ને તો હાર હું દુઃખી થાય, બીજું કાંઈ નહીં. ના ના એવું નહીં. મમ્મી મારા બહુ ધીમા. સાચું કહું ને, આમ શાકભાજી લેવા માટે ગયા હોય ને, જો બાજુમાં અમારા કોકિલાબેન મળી ગયા ને, વાત પૂરી. શાકભાજી એ ભૂલી જાય, મને ભૂલી જાય ને મારા ભાઈને ભૂલી જાય. અરે આ ઘરને પણ ભૂલી જાય. ક્યારેક તો મારા મમ્મી છે ને કોકિલાબેન સાથે વાતો કરતા અમારા ઘર છોડીને કોઈ બીજાના ઘરમાં ઘૂસી જાય છે. હવે હું થાકી ગઈ છું વાત કરી. હા પણ એટલે મારે મમ્મીને વાત કરવી પડશે હજી. તો તમે હજી તમારી મમ્મીને વાત નથી કરી? હું કરવાનો હતો પણ સવારે વાત કરવા પહેલા જ મમ્મી. દીપ, હા એક મિનિટ હું આવું. હા મિયા રાજકુમાર આયા. અરે દીપ અરે આવને. પણ એને શું કામ બોલાવો છો? મારા ભાઈ પાસે બેઠા છે. ચલો આપણે ત્યાં. અરે મેં તો તમારા માટે સારું વિચાર્યું. મને થયું કે તમારા અને મારા ભાઈ વચ્ચે આમ કંઈક
આટલું સારું વાતાવરણ છે તો વાતચીત થવી જોઈએ ને. અને આમ જુઓ ને, તમે અમારા ઘરે ફર્સ્ટ ટાઈમ આવ્યા છો. અત્યાર સુધી તો તમે ચોરી ચૂપકે જ મળતા હશો ને, ગાર્ડનમાં, ક્યારેક મંદિરમાં, ક્યારેક અહીંયા, ક્યારેક ત્યાં. તો મને થયું કે આજે મારા થવાવાળા ભાભી અને મારો ભાઈ અહીંયા બેસીને વાતો કરે, એટલા માટે. દીપ, હવે પ્લીઝ તું સંભાળીશ, એટલે કે એમની સાથે હવે તું બેસીને વાતચીત કરીશ. હા, હું કરું ને વાત. હું જાઉં છું. ના, તું પણ બેસ ને, આપણે વાતો કરીએ ને. આપણે વાતો કરીએ? આપણે શું વાતો કરીએ? તમે કરો એટલા માટે મેં બોલાવ્યો છે ને. હવે મારાથી હેન્ડલ નહીં થાય, પ્લીઝ. એક મિનિટ, બેસ. આ લે ફોન, એક વખત મમ્મીને ફોન ટ્રાય કરને પ્લીઝ. શું કઈ તકલીફ છે આ જ કરવાનું મારે તો. દીપ? શું ચાલે છે? એક જ મિનિટ. મમ્મી, તમે ના આવતા અહીંયા? કઈ કામ? મમ્મીને બોલાવવાની છે. લે સાંભળ. નથી રાખતો ફોન, ક્યારની કહું છું કે નથી રાખતો. તો મમ્મીને ફોન કરને. કહી દો. હા, તો હવે કેવું જ પડશે ને, એટલે તો અહીંયા લઈને આવી છું. એટલે તમે તો એમ કહેતા હતા અમને બેને વાત કરવા માટે લાવ્યા છો ગોપીબેન. સ્વીટી, વાત જ કરવી પડશે તમારી સાથે હવે ભાઈને. અરે હાય, આજે તો બહુ મોડું થઈ ગયું. મારા છોકરાઓએ ખાધું નહીં હોય હજી. મારી વાત સાંભળ ને, શાંતિથી સાંભળજે. શું વાત છે? ક્યારની તો પૂછું છું. આ તમે બે ભાઈ બેન ક્યારના વાતો ગોળ ગોળ ફેરવી રહ્યા છો, ખબર પડે છે? હા, મને મેં છે ને મમ્મીને હજી સુધી આપણી વાત નથી કરી. શું? હજી સુધી તે મમ્મીને વાત નથી કરી? કાલની હું તને કહું છું કે તું વાત કર તોય તે નથી કરી. એટલે હું મૂર્ખી છું ને? મારામાં બુદ્ધિ નથી ને કે મેં મારા ભાઈને વાત કરી દીધી ને અહીંયા છેક લઈ આવ્યા? એટલે એ ભાઈ, તમે કોણ છો હે? અને અમારા ઘરમાં કેમ કરી ગયા છો? અને આ તમારો વેશ તો જુઓ. તમે મારા કોઈ ઓળખીતા હોય ને એવું મને લાગતું નથી. અમારા કોઈ હગાવાલા આવવાનો હોય. અને આ હંધુયા લેપટોપ ને આ થેલા ને આ હંધુયા અહીંયા પડ્યું છે. આ છોકરાઓને તો મારે શું કહેવાનું? અરે પણ તમે મારા ભાઈ પર આટલો બધો ગુસ્સો કરો છો? ભાઈ, મમ્મીથી તો આશા છોડી દેજે સિલેક્ટ થાય એવી. એમનું બોલવાનું ના, એ દર વખતે આવી રીતે નથી વાત કરતી મારી સાથે. આ તો જ્યારે મારાથી કઈ ભૂલ થાય ને ત્યારે જ આવી રીતે એ વાત કરે. ગોપીબેન, હવે તમે જ કયો. તમે કોઈ છોકરાને પ્રેમ કરતા હોય અને આવી રીતે વાત કરવા જવાનું હોય, અને તમે તમારા માવતરને પહેલેથી વાત કરી દીધી હોય, અને છોકરો એના ઘરે વાત જ ના કરે, ત્યાં તમારા મમ્મી આવશે. અને મારા ભાઈને તો મેં એમ જ કીધું છે કે તમે લોકો વાત કરી દેશો, અને કરી દીધેલી છે. હવે બધું ઊંધું થઈ જશે તો શું કરશું? પણ હું હોય ને તમારી જગ્યા પર તો શું કરું ખબર છે? હું અહીંયાથી જતી રહું. શું જતી રહું? આ સાચી વાત છે. એટલે અરે એ ના. ઘરેથી ના જતી રહું. તમે બહુ ઓછું સમજો છો મને લાગે છે. હું તો એવું કહેવા માંગુ છું કે હું આવી માથાકૂટ થાય ને એવી જગ્યાએથી દૂર જતી રહું, અને કંઈક એવું કરું કે બધું શાંતિથી સંભાળીને વ્યવસ્થિત રીતે પતી જાય. એ કામ છે તમારા ભાઈનું, કેમ કે વાત તમારા ભાઈએ કરવાની હતી તમારા મમ્મી સાથે. પણ મારા ભાઈએ વાત નહોતી કરી અને તમે આવી ગયા છો. સમજો, ભાઈને વાત કરવી જ હતી, પણ શું છે કે મારા મમ્મી હોસ્પિટલ જતા રહ્યા. હવે સમજો કે હોસ્પિટલનું કામ હોય તો જવું પડે ને. અરે ભાઈ, સાનવાનો રે, આગળ બોલ્યા વગરનો. આ કાંઈ લોન બોનની ઓફર લઈને આવ્યો હોય ને તું તો બંધ જ થઈ જાય, કાંઈ બોલતો જ નહીં. હાલ જ વેતો પડી જાય. અરે ગોપી, અરે દીપ, આ છોકરા છે ને કદી એકી બૂમે તો સાંભળતા જ નથી. લે, આ હંધુય અહીંયા મૂકીને વહી ગયા છે. અરે પણ મારી વાત તો અરે તારી વાત માર કાંઈ ન સાંભળવી. આ મને લાગે આ કોક નક્કી ચોર છે. હા. આ હંધુય ચોરી ગયો હોય તો હું દશા આવ્યા ઘરની. આ મને આ જોવા દે હંધુ. અને આ ઘરમાં હાથ ફેરો કરી જાય ને તોય ખબર ન પડે. આને છે ને મારે તો ઘરની બહાર નીકળવું હોય ને તો 10 વખત વિચાર કરવો પડે છે. અને સાંભળ, હું સવારે વાત કરવાનો હતો પણ મારો ઉઠવા પહેલા જ મમ્મી જતા રહ્યા. હા, અને હું જ મૂકવા માટે ગઈ હતી મમ્મીને. તો હું મારા ભાઈને શું જવાબ આપું? મારા ભાઈને છે ને મેં ઘણા સપના બતાવ્યા છો. મારા ભાઈને એમ જ છે કે મારી બેને જે પસંદ કર્યું હોય ને એ સારું જ પાત્ર હોય. સારું જ છે. અરે દીવો લઈને શોધવા જશો ને તો એ મારા ભાઈ જેવો તમને વ્યક્તિ ક્યાંય મળશે?
આ છોકરાને તો કાંઈ ભાન નથી પડતી મારે. આ બારણું ખુલ્લું મૂકીને ક્યાંક વહી ગયા બે આડા આવડા. અને એ, તું હજી હું કર્યું ના આયા બેઠો છો? હાલ ઊભો થા અને આમ વેતો પડ. તને કઈ જુદું કહેવાનું છે મારે? ભાઈ આટલો બધો અવાજ, મમ્મીનો અવાજ, મમ્મી ઘરમાં ક્યારે આવી ગયા? મમ્મી આપણે આ વાતોમાં ને વાતોમાં રહ્યા અને ખબર જ ના પડી. મારો ભાઈ મમ્મી જુદું કહેવાનું છે. ઉઠ. મમ્મી તમે ક્યારે આવ્યા? મમ્મી તમે બે ગયા તા ક્યાં પહેલા એમ કયો આ બધું રેઢું મૂકે અને આ કોણ છે? કોણ આ ભિખારી જેવા? અરે મમ્મી મમ્મી કાંઈ બોલશો નહીં. આને હાલના હાલ ઘરમાંથી કાઢો. આ તાર બેનપણી છે આવી, આ તારો ભાઈ બનશે. મમ્મી શાંત થાઓ ને, વાત હું તો શાંત થાય. મમ્મી હવે મારી વાત સાંભળશો? હું બોલ. તમને કંઈક કહેવા માંગુ છું. આ લોકો મારા ફ્રેન્ડ કે એના ભાઈબંધ નહીં, પણ આપણા થનારા સંબંધીઓ છે. આપણા થનારા સંબંધીઓ? હા એટલે એક મિનિટ, પ્લીઝ મારી વાત શાંતિથી સાંભળો પહેલા તમે, જો ગુસ્સો ના કરતા. બોલ જલ્દી બોલ. મમ્મી આ સ્વીટી છે અને આ એમના મોટા ભાઈ છે. અને આવું કેવું નામ? સિટી? સ્વીટી અને અમે છેલ્લા 5 વર્ષથી એકબીજાને પ્રેમ કરીએ છીએ. અને એ પ્રેમ? મમ્મી જો ભાઈ આ છોકરીને પ્રેમ કરે છે અને આ એમના મોટા ભાઈ આપણા ઘરે માગું લઈને આવ્યા છે. મારા ઘરે માગું લઈને આવતા તને શરમ ન આવી? મમ્મી આ શું બોલો છો તમે? એમાં શું મમ્મી શરમ? ભાઈએ જ એમને આમંત્રણ આપ્યું હતું અને ભાઈ એને પ્રેમ કરે છે. બિલકુલ બંધ બે ભાઈ બેન. તું પ્રેમ કરે છે, પાછો કહે છે કે હું 5 વર્ષથી આને પ્રેમ કરું છું અને તે મને કીધું નહીં. અને સીધો ડાયરેક્ટ અહીંયા હગું કરાવવા લઈને આવ્યો કે મને આ છોકરી ગમે છે, મારે આની હારે લગ્ન કરવાના છે. અને હવે તમે હું મોઢું લઈને અહીંયા આવ્યા? કાંઈ જોયું નહીં મારો છોકરો કેવો છે, એનું ખાનદાન શું છે એ હંધોય? અરે ક્યાંય જોયું છે કે આ છોકરીવાળા સામેથી માગું લઈને આવે? મમ્મી શાંત થાવ ને, એ લોકોને બોલાવ્યા છે ને આવ્યા છે, એમને નથી આવી ગયા એ લોકો. મમ્મી હું શરમ વગરના હોય ને ઈ આવે સામેથી. અરે મમ્મી હું તમારી સાથે વાત કરવાનો હતો, પણ સવારે તમે વહેલા નીકળી ગયા અને ગઈકાલે હું ઓફિસથી આવ્યો ત્યારે વાત કરવાનો હતો, ત્યારે તમે સૂઈ ગયા હતા. એટલે તું અડધી રાત્રે આવે એટલે મારે તારી રાહ જોઈને જાગવાનું કાં? મમ્મી 7 જ વાગ્યા હતા. હા તમે વહેલા સૂઈ ગયા હતા કાલે. તે હું ઘરના કામ કરીને થાકી જાઉં આખો દી તો કોક દી આંખ લાગી જાય. ઈ મને ઉઠાડી નહોતો આપતો. આંટી બસ બંધ થઈ જા, તું તો બોલતી જ નહીં હો. અને આ તમે બે ભાઈ બેન માગું લઈને દોડ્યા આવ્યા છો કે તમારે કાંઈ મા બાપ કે કાકા કુટુંબ કે કાંઈ છે નહીં? એકલા હાયલા આવ્યા? નથી ને, એટલે જ એકલા આવ્યા છે. મમ્મી એકવાર તમે એમની સાથે વાત તો કરી લો, સારા માણસો છે એ લોકો. સારા? આ એમના વેહ ઉપરથી લાગતા નથી કે હારા હોય. આ જો તું એમના વેહ જો, ક્યાં ઈ ને ક્યાં આપણું ઘર અને ક્યાં આપણું ખાનદાન, ઈ શોભે? એમનો પગે આપણા જૂતામાં ન આવે. પડી સમજણ? મમ્મી આવું નહીં બોલો ને, થોડું તો એકવાર વાત તો કરી લો, એમની જોડે વાત કરો ને. તમે સારી રીતે વાત કરશો તો એ લોકો સારી રીતે જવાબ આપશે ને. મારે કોઈ વાત કરવાની નથી થતી, તને કહી દઉં સૌદીપ. હા, અને સાંભળી લે મારી વાત. મમ્મી એ ભાગી નથી ગયો, તમારી સામે એ વ્યક્તિને લાવ્યો છે કે જેની સાથે એને લગ્ન કરવા છે. મારે છે ને એના કોઈ લગન મગન આ છોકરી આરે કરવાના નથી થતા. અને તમે બે ભાઈ બેન સાંભળી લ્યો, આ શાંતાબેન ખરા ને એ અત્યારે મરણ પથારીએ પડ્યા છે. તો આપણે શું કરીએ મમ્મી? હું એમને વચન દઈને આવી છું કે એમની છોકરીના લગન મારા દીપારે જ થાહે. તમે શું બોલો છો? હા, મમ્મી મારી સાથે એકવાર વાત તો કરવી હતી તમારે. લગ્ન નક્કી કરીને આવી ગયા તમે. આ તે પ્રેમ કર્યો ત્યારે મારી હારે વાત કરી હતી? આંટી જો અમે નાના માણસો છીએ, અમે સમજીએ છીએ, પણ અમારો પ્રેમ ખોટો નથી. આ દીપને હું સાચે બહુ જ પ્રેમ કરું છું. હું એના વગર નહીં રહી શકું. અને મમ્મી તમે જ તો કહેતા હતા ને કે મારી ખુશીમાં તમારી ખુશી છે, તો આ મારી ખુશી જ છે ને મમ્મી. જો દીપ, એ તારી ખુશી હોય કે ગમે એ હોય બરાબર છે, પણ આ છોકરી આપણા ખાનદાનને લાયક નથી. અને રહી બીજા નંબરની વાત, તારી પ્રેમની ખુશી કરતા
મારે મારા વચનનું મહત્વ વધારે છે. મમ્મી પણ તમે વચન આપ્યું જ શું કામ? અને તમે ભાઈને પૂછ્યું હતું એક પણ વખત? તમે ગમે તે છોકરી સાથે ભાઈના લગ્ન કરવાનું નક્કી કેવી રીતે કરી શકો? અને શાંતુબાની છોકરી એ તો ગામડાની છે, જ્યારે આ બંનેની જોડી બરાબર છે ને, બંને સાથે ભણ્યા છે, બંનેનું એજ્યુકેશન બરાબર છે, આ પણ શહેરમાં રહે છે, ભાઈ પણ શહેરમાં ભણીને મોટો થયો છે, અને એક ગામડાની છોકરી સાથે તમે એનું લગ્ન કરાવવા માંગો છો? ગામડાની છોકરી ને તું મને કહે છે કે ભાઈને પૂછ્યું એટલે મારે હું હવે કાંઈ કરવું હોય કામ તો તમને બે ભાઈ બહેનને પૂછવાનું કાં? મમ્મી, આ કામ નથી, આ ભાઈની જિંદગીનો પ્રશ્ન છે. ભાઈને તો પૂછવું જોઈએ ને. હું એની માં છું ને, એટલે મને ખબર હોય કે એનું હારું શામાં છે અને ભૂંડું શામાં છે. એટલે મેં જે નક્કી કર્યું છે ને એ બરાબર જ છે. અને રહી વાત ગામડાની, તો એ છોકરી ગામડાની ભલે રહી પણ એના સંસ્કારો જોજે તું. આંટી, દીપ એવા નથી. એણે મને પહેલેથી જ કીધું હતું કે મારા મમ્મી કહે છે ને તો જ હું લગ્ન કરીશ, અને મારી એવી ઈચ્છા નથી કે હું તમારા લોકોનો પરિવાર તોડાવું. આ તમે મારી વાત માની જાઓ ને તો બહુ સારું કહેવાય. જુઓ, આ બે ભાઈ બહેનને કયું નહીં કહું છો કે મારા છોકરાના લગ્ન હું કહીશ ને યાદ થા. અને એ છોકરી તને બહુ પ્રેમ મારા છોકરા પર ફાટી પડ્યો હોય ને, એવો પ્રેમ ક્યાંક બીજે કરી લેજે કોઈ છોકરા હારે, અને એની હારે પરણી જાજે. મારા છોકરાને ભૂલી જાજે. હાલો હવે નીકળો કે ધક્કા મારું પછી. મમ્મી, આંટી પણ બેન, હા, પૈસાદાર લોકો ગરીબના પ્રેમને નહીં ઓળખે. ભાઈ, સ્વીટી, ભાઈ. ભાઈ દીપ, મારે કામ છે, ઉભો રહે. ભાઈ, મમ્મી, તમે આ શું કર્યું? તમે ભાઈને ના સમજી શક્યા? મને તો એમ હતું કે તમારો લાડકો દીકરો છે તો તમે એની વાતને સમજશો. મને નહોતી ખબર કે તમે એને લાડકો માનો છો એટલે એના જિંદગીના દરેક નિર્ણય હંમેશાની જેમ તમે જાતે જ લઈ લેશો. આ મેં મોટા કર્યા છે. એમની જિંદગીમાં સારું શું છે અને ખોટું શું છે એ મને ખબર પડતી હોય, અને આ બે મારા શીખવાડેલા મને શીખામણું દેવા માંડ્યા છે. આજકાલની પ્રજા તો ભાઈ, જો તું આવી રીતે નર્વસ નહીં થા. મને ખબર છે કે આપણે વિચાર્યું હતું શું અને આ થઈ શું ગયું, પણ આપણને થોડી ખબર હતી કે મમ્મી આવી રીતે ગાંડાની જેમ કોઈ પણ વ્યક્તિ સાથે તારા લગ્ન કરાવવાનું નક્કી કરી દેશે. અરે, મને એવું જરૂર હતું કે મમ્મીને મનાવવું થોડું અઘરું થઈ જશે, કેમ કે મમ્મી પહેલેથી સ્ટ્રિક્ટ છે. પણ મને આવી નહોતી ખબર હતી કે મમ્મી તો સમજવા માટે તૈયાર જ નહીં થાય. મમ્મીએ અશોકભાઈનું એટલું ખરાબ રીતે અપમાન કર્યું છે ને, એટલે મને હવે બીક લાગે છે કે ના નહીં પાડી દે હવે. ના ના, એ લોકો તો બહુ સારા હતા. તે જોયું નહીં મમ્મીએ કેટલી ખરાબ રીતે અપમાન કર્યું, તો પણ એમના ભાઈ કંઈ જ ના બોલ્યા. પણ એ લોકો બહુ જ દુઃખી થયા યાર. આવી રીતે મમ્મીને ન બોલવું જોઈએ. મમ્મી સમજતા જ નથી કોની સાથે કેમ વાત કરવી ને, એનું એમને કંઈ નોલેજ જ નથી. બેન, તું મમ્મીને સમજાવ ને એકવાર, એમને શાંતિથી વાત કર ને. ભાઈ, શું કહું તને, મને વિશ્વાસ હતો કે મમ્મી તારા માટે માની જ જશે. હમણાં વાત મારી હોય ને તો લગભગ ના માને, પણ હવે મને એક એંગલથી નથી લાગતું કે મમ્મી આપણી વાતને સાંભળે ખરા. કેમ કે તે સાંભળ્યું ને મમ્મીએ શું કીધું કે તારી ખુશી કરતા, તારા પ્રેમ કરતા વધારે એમને એમનું વચન છે. એના માટે મારા પ્રેમનું મારે બલિદાન આપવાનું. અમે કેટલા વર્ષથી સાથે જ છીએ. જો ભાઈ, હું સમજુ છું તારી ફિલિંગ્સને, પણ મને તારી સાથે સાથે સ્વીટીની એ દયા આવે છે. એ કેવી રીતે રડવા માંડી હતી જોયું ને તે? એની આંખોમાં દેખાતું હતું કે તને કેટલો બધો પ્રેમ કરે છે. જો હું તારા માટે છે ને હજુ એક વખત કોશિશ કરીશ. હું મનાવીશ મમ્મીને, હું કોઈ પણ રીતે મનાવીશ બસ. પણ તું છે ને, તું આ રડવાનું ને બધું બંધ કરી દે. તું મારી સાથે ઝઘડે છે ને એમાં જ સારો લાગે છે. આવું બધું નર્વસ
બિલકુલ નથી સારું લાગતું તું. જો તારી બેન પર વિશ્વાસ રાખ, હજુ હું કંઈ પણ કરીશ, બટ મમ્મીને મનાવીશ. પ્લીઝ તું ટ્રાય કર મમ્મીને મનાવું. હું સ્વીટી અને એમના ભાઈ જોડે વાત કરું છું. હે ભગવાન, કાંઈક તો ચમત્કાર કરજો કે મારા મમ્મી માની જાય. આજ પહેલા મેં મારા ભાઈને ક્યારેય આટલો દુઃખી નથી જોયો. હંમેશા મારી સાથે મસ્તી જ કરતો હોય, અને આજે મારો ભાઈ મમ્મીના જ કારણે દુઃખી થઈ રહ્યો છે. મમ્મી પણ છે ને, મારે એમને વાત કરવી જ પડશે. બેન, હવે રડવાથી છે ને કાંઈ ફાયદો નહીં થાય. તે સાંભળી લીધું ને એની મમ્મીએ શું કીધું? હા? અને આમાં મારી જ ભૂલ છે. તે દિવસે મેં તને એમ પૂછ્યું તું કે છોકરો તો સારો છે ને, પણ એની કરતા મેં એમ પૂછ્યું હોત ને કે એ પરિવાર પૈસાદાર તો નથી ને, તો સારું હતું. ભાઈ, એવું નથી. દીપ એવો છોકરો નથી. દીપ સારો જ છોકરો છે. એ પણ મને બહુ પ્રેમ કરે છે. પણ એક વાત એ છે કે એ એના મમ્મી વિરુદ્ધ જઈને મારી સાથે લગ્ન કરવા નથી માંગતો. હવે એ પૈસા વાળા કહેવાય બેન. આ જોયું, એની માં અને લગ્ન પછી એ છોકરો રહ્યો ને એ બદલાઈ જાય. સમજે તું? એટલે એ છોકરાને તું ભૂલી જા. હવે હું એને કઈ રીતના ભૂલું ભાઈ? આ છેલ્લા 5 વર્ષથી અમે લોકો ભેગા છીએ. અમે એકબીજાને પ્રેમ કરીએ છીએ. હવે અચાનક તમે એમ કહેશો કે હું એને ભૂલી જાઉં તો એ કઈ રીતે શક્ય બને? ભાઈ, હું તમને સાચું કહું છું, દીપ એવો છોકરો નથી. એ એના મમ્મીની બહુ ઇજ્જત કરે છે અને એના મમ્મી વિરુદ્ધ નથી જવા માંગતો. બાકી એ મારી સાથે જ લગ્ન કરવા માંગે છે. બસ. અને હજી તારો દીપ જ દેખાય છે, પણ હા ભાઈનું આટલું અપમાન થયું એ નથી દેખાતું. ના ભાઈ, તમે તો મારી માટે બધું છો. તમારું આજે અપમાન થયું એ મારીથી પણ સહન ના થયું. પણ હું શું કરું? હું લાચાર હતી. એક સાઈડ મારો ભાઈ અને એક સાઈડ મારો પ્રેમ. આ બંને વચ્ચે હું શું બોલું ને એ જ મને ના સમજાયું. હવે કાંઈ બોલવા જેવું જ નથી બેન. હવે ઈ એના રસ્તે અને આપણે આપણા રસ્તે. હા. ના ભાઈ ના, આવું ના બોલો. હવે તમે જ આવું કરશો તો પછી હું શું કરીશ? તમે વિશ્વાસ રાખો ને, દીપ જરૂર કંઈ કરશે. એ એના મમ્મીને જરૂર મનાવશે. એ લગ્ન તો મારી સાથે જ કરશે. પણ હું તારા લગ્ન એની સાથે નથી કરાવવા માંગતો. આ શું બોલો છો ભાઈ? હા બેન, અત્યાર સુધી મેં તારી બધી ઈચ્છા પૂરી કરી છે, પણ આ તો તારી જિંદગીનો સવાલ છે. એટલે એના મમ્મી તો કેટલા અભિમાની હતા. એની સાથે તારી જિંદગી જાય હરખી ન જાય. એટલે હવે કદાચ એ સામેથી કે ને કે અશોકભાઈ તમારી બેનનો હાથ અમે માંગવા આવ્યા છે, તો પણ હું તો હાથ નહીં જ પાડું. સમજી તું? અને હવે તું એને ભૂલી જાય. પણ ભાઈ, મમ્મી, હવે તમે મૂડમાં છો ને? હા, આમ શાંત છો ને? ગુસ્સામાં તો નથી ને? હું શાંત જ છું. બોલ. તો પછી મમ્મી હવે માની જાઉં ને? એ દીપ અને સ્વીટી વિશે તો તું વાત જ ન કરતી. એ બાબતમાં મારે માનવાનું થતું જ નથી. જો, તમે મારી એક વાત સાંભળો. આજે મેરેજ લાઈફ છે એ કોને જીવવાની છે?
એ દીપને જીવવાની છે. બસ એ જ. ભાઈને જીવવાની છે તો ભાભીને ચોઈસ કરવાનો હક પણ ભાઈનો હોય ને. આ બધું તમે જ કરી લ્યો તો પછી થોડી ચાલશે. પણ જો ગોપી, આ આપણું ઘર, આપણું ખાનદાન, એ જોવું પડે કે ન જોવું પડે? ના, આ તમે ભણ્યા ગણ્યા ને એ પ્રજા આ બધું માનવાની જ નથી. બસ તો પછી તમે ભણાવ્યા છે ને તો હવે ભોગવો. મમ્મી, આ તમે સમજો, ઘર ખાનદાન એ બધું જોવાની જરૂર નથી. એને કોના પર લાગણી છે એ જોવાની જરૂર છે. મમ્મી 5 વર્ષથી ભાઈ એને પ્રેમ કરે છે અને તમે એમ ચૂટકીમાં કહી દીધું કે હું લગ્ન નહીં કરાવું. હા, એ ખાનદાનમાં શોભે ને એવી જ છોકરી જોઈએ અને આપણા લેવલનું ખાનદાન જોઈએ. ઘર થોડુંક ગરીબ હોય ને એ ચાલે ગોપી બેટા, પણ છે ને એના સંસ્કારો આપણા ઘરમાં શોભે ને એવા હોવા જોઈએ. વાહ વાહ, એટલે 5-10 મિનિટ તમારી સાથે બેઠી અને તમને નક્કી પણ થઈ ગયું કે છોકરીના સંસ્કાર નથી સારા. જો મમ્મી, એ છોકરીના સંસ્કાર સારા ના હોત ને તો એ ભાઈને ચડાવીને, સમજાવીને, મનાવીને, પટાવીને, ગમે તેમ કરીને ભાઈને લઈને ગામ મૂકીને ભાગી ગયા હોત. પણ એ લોકો એવું નથી કર્યું તો પછી એ છોકરી સંસ્કારી જ કહેવાય કે નહીં? એ બધું જે હોય ઈ, પણ મારે માનવાનું નથી થતું. મેં આ શાંતુબેનને વચન દીધું છે ને એટલે મારે એ શાંતુબેનની છોકરી આરે જ દીપને પરણાવવાનો છે. શાંતુબા પાસે હું મૂકી ગઈ ને એ મારી જ મોટામાં મોટી ભૂલ કે તમને હોસ્પિટલ મૂકવા આવી. અરે તમને ત્યાં ખબર પૂછવા માટે મોકલ્યા હતા, નહીં કે લગ્નના વચન આપવા માટે. ભગવાન, મમ્મી તમે છે ને હદ કરો છો. આવી રીતે તો કોઈને વચન આપી દેવાતું હશે? એક વાર ભાઈને પૂછવા નથી રહ્યા તમે. શું કરવાને આપ્યું વચન? એ માણાનો જીવ નતો જાતો. એ મરતી વખતે કોકનું સારું કરીએ ને તો ઉપરવાળો આપણું સારું કરે. હવે એ મરતી વખતે એમનું સારું કરવા ગયા તમે, અને આ જે જીવતો મારો ભાઈ છે એને તમે દુખી કરી રહ્યા છો. એ કાંઈ દુખી નથી થવાનો. તમને કેવી રીતે નક્કી થઈ ગયું એ દુખી નથી થવાનો? આમ જઈને જોવો એના રૂમમાં કે કઈ રીતે રડી રહ્યો છે અને કેટલો દુખીને હતાશ થઈને બેઠો છે. એ આ છે ને, મેં તડકામાં વાળ સફેદ નથી કર્યા. મને ખબર પડે છે કે મારે મારા છોકરાની જિંદગી ક્યાં હારી જાહે, કઈ છોકરી મારા ઘરમાં શોભશે. હું જે કરીને આવી છું ને એ બરાબર જ કર્યું છે મેં. બસ બધા મમ્મી પપ્પાની એક જ પ્રોબ્લેમ, તમને લોકોને તમે જે કરો એ જ ઠીક લાગે ને. અમારી લાઈફ છે, અમને તો કંઈક ડિસિઝન લેવા દો કે અમને શું કરવું છે. ભાઈને એન્જિનિયરિંગ નહોતું કરવું પણ તમે જબરદસ્તી કરાવ્યું. મારે બીકોમ નહોતું કરવું પણ તમે મને જબરદસ્તી કરાવ્યું. ભાઈને એ જગ્યાએ નોકરી પર નહોતું લાગવું, કોઈ બીજી જગ્યાએ બીજા સિટીમાં જઈને સેટલ થવું હતું, તમે ન થવા દીધો. બધી વાતમાં મમ્મી તમારું ન ચાલે. હવે આ ભણાવ્યા એટલે તમે મને શીખવશો કે અહીંયા તમારું ન આલે હંધુઈ? આ છોકરાઓને તો છે ને ભણાવ્યા ખોટા આજકાલના, સામે બોલતા થઈ જાય બહુ આપણી. જુઓ મમ્મી, હું તમારી સામે નથી બોલી રહી. એક બેનની ફરજ છે ને એ નિભાવી રહી છું. જે તમે ભૂલી ગયા છો માની ફરજ નિભાવતા, તમને યાદ કરાવી રહી છું કે એ માણસનું જીવન છે, એને જીવવા દો શાંતિથી. એને ગમે છે ત્યાં લગ્ન કરવા દો. જે છોકરી મારા ભાઈને ગમતી જ નથી એવા શાંતુબાની છોકરી સાથે તમે નક્કી કરીને આવી ગયા અને ભાઈને માનીએ લેવાનું. મમ્મી, આજનો આ સમય છે, 21મી સદી ચાલી રહી છે. તમે કોને એ રીતે ન થઈ શકે. જો ગોપી બેટા, આ અમે મા બાપ છીએ ને એ તમારું સારું જ વિચારતા હોઈએ. અમે કઈ તમારા દુશ્મન નથી તે તમારું ખોટું વિચારતા હોઈએ. આ તમને બધાને એવું લાગે કે આ બધા જે કરી રહ્યા છે ને એ ખોટું છે. હા, અમારા જમાનામાં તો છોકરા છોકરી એકબીજાને જોતાય નહીં. આ માવતર જોઈ આવે અને એમ કે અહીંયા પરણી જવાનું છે એટલે આટલો ઘૂમટો કાઢી અને માયરામાં બેસી જવાનું. પતી ગયું તમારું. આ તમારા જમાનાની વાતો હવે મૂકો અને જરાક ભાઈની સામે જોવો. 2 હાથ જોડું તમને. અમે જે કીધું ને એ જ થાહે. અને છે ને બહુ વધારે પડતું મારી સામે બોલતી, આમ જા અહીંથી નકામી વરી. બહુ ચપડ કરી રહી છે. સમજણ નથી પડતી? એકવાર કીધું તો હાલ આમ ઘરમાં જા. નહીં માન્યા. આ પ્રજાને તો સમજણ પડતી નથી લે. હામાં બોલતા થઈ ગયા છે. બેન, શું થયું? મમ્મી સાથે વાત કરી? શું કહ્યું મમ્મી? તું જ વાત કરી લે ને. મમ્મી, મારી વાત સાંભળો ને. મારે તમારી સાથે વાત કરવી છે. મારે તારી કોઈ વાત સાંભળવાની નથી થતી.
સાંજે ઓફિસેથી વહેલો ઘરે આવી જાજે. કેમ? કેમ એટલે હું કીધું કે વહેલો આવી જાજે એટલે આવી જવાનું તારે ઓફિસેથી વહેલા. સારું મમ્મી, પણ એકવાર મારી વાત તો સાંભળી લો. સ્વીટી કઈ કહેવા માંગી? મારે તારી અને સ્વીટી વિશેની કોઈ વાત સાંભળવા નથી થતી. મેં હંધુય સાંભળી લીધું છે. પણ મમ્મી એક વખત તો તમે સાંભળો. કેમ આવું કરો છો? સ્વીટીને એકવાર સાંભળી લો, એ શું કહેવા માંગે છે એની વાત તો તમે સાંભળો. એકવાર મેં હંધુય સાંભળી લીધું એ ઓછું હતું તે તારે આ બીજી વાર સંભળાવું છે? આ તને છે ને મેં વિશ્વાસ કરી અને ભણાવ્યો, સારી નોકરીએ લગાવ્યો ને હંધુય મેં કર્યું ને એ આ મેં તારી પર વિશ્વાસ કર્યો ને એ જ ખોટો કર્યો મેં. મમ્મી મેં કંઈ તમારી સાથે વિશ્વાસઘાત નથી કર્યો, મેં પ્રેમ જ કર્યો છે. કંઈ મોટો ગુનો નથી કરી દીધો. કે છે ને મોટો ગુનો નથી કર્યો, મેં પ્રેમ જ કર્યો છે. આ પ્રેમ કર્યો એટલે કઈ નાની હુની વાત છે? અને પાછો ઘરે લઈને આવે છે, લગ્નના માગા લઈને આવે, છોકરીને છોકરીનો ભાઈ બે. અને એ પાછા એવા માણસ કે જે આપણા પરિવારને લાયક નથી. એમના લુગડા અને બધું જોયું તું તે કાંઈ ઢંગ ધડો હતો. મમ્મી તમે લુગડા પરથી માણસ કેવો છે અને કેવો નહીં નક્કી કરશો? એ લુગડા પરથી જ માણા નક્કી થાય. જેવો એમનો વે હોય ને એ પરખાય જ જાય કે આ કેટલા પાણીમાં છે. અને સાંજે વહેલો આવી જાજે. કેમ પણ? કેમ પણ એટલે કીધું કે વહેલો આવી જવાનું એટલે આવી જવાનું તારે. મમ્મી એ બધું છોડો ને, તમે એકવાર મારી વાત સાંભળી લો ને. સ્વીટી વિશે તો સાંભળી લો, તમે કેવી છોકરી છે શું છે એક વખત જાણી તો લો તમે. ના પાડીને એકવાર કે નહીં એટલે નહીં, પછી બીજી વાત નહીં કરવાની આગળ. તને કીધું છે ને કે ઓલા શાંતુબા છેલ્લી પથારીએ છે અત્યારે, છેલ્લા શ્વાસ લઈ રહ્યા છે અને એમની ઈચ્છા એવી છે કે એમની દીકરીના લગ્ન એમના શરીરમાં જીવ છે ને ત્યાં સુધીમાં થઈ જાય. એટલે તમારે બંને છે ને સાંજે એમને પગે લાગવાનું છે, એમની નજર સામે, અને એમના આશીર્વાદ લેવાના છે. જો સાંભળ, સાંજે ઓફિસેથી વહેલો આવી જા ને એટલે તું અને નિકિતા આ શાંતુબેનના આશીર્વાદ લેવા જવાનું છે દવાખાનામાં. એ બાઈને આજ મારું કાલ મારું એમ થયા કરે છે. ક્યાંક એનો જીવ આ છોકરીના લગ્નમાં અટકી રહ્યો હોય ને તો એની નજર સામે તમે આશીર્વાદ લઈ લ્યો ને તો એના આત્માને સદગતિ થઈ જાય. અને પછી છે ને હારોદી જોઈ અને બ્રાહ્મણ જોડે તારું મુહૂર્ત કઢાવવાનું છે. પણ આશીર્વાદ તો આજે જ લેવાના છે એટલે સાંજે વહેલો આવી જાજે. હાલ. પણ મમ્મી મારી વાત તો સાંભળો એકવાર. હેલો દીપ. હા દીપ, આ બધું શું થઈ ગયું? સ્વીટી મને પણ કંઈ ખબર નથી પડતી. આ બધું અચાનક આવું બધું કઈ રીતે થઈ ગયું? દીપ, મેં તને કહ્યું હતું ને તું તારા મમ્મી કરી લેજે. તે છેલ્લે સુધી મને કીધું હા હું કરી લઈશ, હા હું કરી લઈશ, અને પછી તારા મમ્મીએ કેવું વર્તન કર્યું એ તે જોયું ને? અરે મને તો ખબર નથી પડતી કે કયા મોડે તારી સાથે અને તારા ભાઈ સાથે હું વાત કરું. અરે મારા મમ્મીએ એટલું અપમાન કર્યું છે તારું અને તારા ભાઈનું. દીપ, મને સોરી. મારી અપમાનની પડી નથી. કદાચ તારા મમ્મી મને બે શબ્દ વધારે કહી દેત ને તો પણ એને હું વડીલ સમજીને જવા દેત. પણ મારો ભાઈ, મારા મમ્મીએ મારા ભાઈનું અપમાન કર્યું છે. મારા ભાઈને કેટલી ઉમ્મીદ હતી કે મારી એકની એક બેન છે અને એ પણ મેં એને કહ્યું સામેથી કે હું તને પ્રેમ કરું છું. એણે મને એક વાર ના ન પાડી દીપ અને તારા મમ્મી એનું આટલું અપમાન કર્યું. હા સ્વીટી, મને પણ બધી ખબર પડે છે, પણ હવે હું પણ શું કરું? મમ્મી જે કહે છે એ મારી મજબૂરી છે. અને તને પણ ખબર છે કે મારાથી મમ્મીને એક વચન અપાઈ ગયું હતું કે જ્યાં કહેશે ને ત્યાં જ હું લગ્ન કરીશ. એટલે આ તારો નિર્ણય ફાઇનલ છે ને કે તારા મમ્મી કહેશે ત્યાં જ તું લગ્ન કરીશ? હા સ્વીટી. સારું દીપ, હું તને ના નથી પાડતી. તારા મમ્મી છે એમ કે ને એમ તું કર. પણ આ ભલે તું બીજે લગ્ન કર, પણ ખાલી આ છેલ્લી વાર મારી એક વાત માનીશ? હા બોલ. દીપ, મારે ખાલી છેલ્લી વાર તને મળવું છે. ખાલી લાસ્ટ ટાઈમ. પછી હું તને ક્યારેય નહીં કહું કે તું મને મળવા આવ. હા પ્લીઝ. સારું સ્વીટી, આપણે આપણી જૂની જગ્યા પર જ મળીશું. સારું, હું કે તારો વેઇટ કરું છું. તું ફટાફટ આવજો હો ને. હા બાય. સ્વીટી.
બાય. બસ. દીપ દીપ હું તને નહીં ભૂલી શકું. મને ખબર છે કે આ આપણી છેલ્લી મુલાકાત છે, પણ હું તને સાચે બહુ જ પ્રેમ કરું છું. આ તારા મમ્મી માનવા માટે તૈયાર નથી, પણ તું જ કે ને, આપણે આટલો ટાઈમ સાથે રિલેશનમાં હતા, હવે હું તને કઈ રીતે ભૂલી શકું? નહીં રડ ને આટલું બધું. તું કેમ રડે છે આટલું બધું? પણ તું પણ તો જોઈ છે ને, એક બાજુ તું છે અને બીજી બાજુ મારા મમ્મી, બંને રડે છે. ત્યાં મમ્મી મને કહે છે કે તું પેલી છોકરી જોડે લગ્ન કરી લે. જોદીપ, કઈ વાંધો નહીં, તને જેમ ઠીક લાગે એમ તું કર. હું નથી ઈચ્છતી કે મારા લીધે થઈને તારા અને તારા મમ્મી વચ્ચે કઈ વાદ વિવાદ ઊભો થાય. તું ખુશી ખુશી તારા મમ્મી કે ને ત્યાં લગ્ન કર, મને એનીથી કાંઈ તકલીફ નથી. પણ હું તો એ કહું છું કે હું તને નહીં ભૂલી શકું. બાકી તમારા ઘર વચ્ચે તકરાર પર આવવા હું નથી માંગતી. સ્વીટી, મારા માટે મારી માનું વચન એટલે બધું જ છે. એટલે એમના વચન સામે હું મજબૂર છું. એટલે મારે મારા પ્રેમની કુરબાની આપવી પડશે. મારી મમ્મી જે કહે છે ને એ જ મારે હવે કરવું પડશે. તારી મજબૂરી એ તારી મમ્મી છે, પણ મારી મજબૂરી તો દીપ તું છે. તું, હું કઈ રીતે તારી વગર રહી શકીશ? હજુ સુધી નથી આવી. ક્યાં ગઈ હશે? ક્યાં ગઈ તે? અને આટલું બધું મોડું કેમ થયું? હું તને પૂછું છું. બરોબર. હા, પેલાને મળવા જ ગઈ હતી ને? હા ભાઈ, આ તમને કઈ રીતે ખબર પડી ગઈ કે હું એને મળવા ગઈ હતી? આવડી હતી ને ત્યારથી તું મારી પાસે રહીશો, મેં મોટી કરી છે. એટલે આ તારો ચહેરો જોઉં ને ત્યાં બધી ખબર પડી જાય. પણ બેન, હવે હું તને કહી દઉં છું કે આજ પછી એને મળવાનું નથી. હા ભાઈ, આજ પછી આમ પણ અમે લોકો ક્યારેય નહીં મળીએ. ક્યારેય નહીં મળીએ? દીપના મમ્મીએ એના લગ્ન બીજે નક્કી કર્યા છે. એ તે દિવસ કહેતા હતા ને કે એમને બાજુમાં કોક રહે છે એમની છોકરી સાથે, તો એ માટે થઈને એણે દીપને મજબૂર કરી દીધો છે. એણે એની પાસેથી વચન લેવડાવ્યું છે કે એના વચન પ્રમાણે છે લગ્ન કરશે. બહુ સારું છું, મને બહુ ગમ્યું બેન. હા, તો તને ખાલી લગ્ન સુધી જ મોહ રહે, બાકી લગ્ન પછી તો એ ઘરમાં તું દુઃખી જ થા. જોયું નહીં એની માં કેવી રાયડું નાખતી હતી? હા,
હા, બહુ સારું છું. અને બેન, તું જરી કઈ ચિંતા નહીં કરતી. હા, હું જે ઠેકાણું ગોતું ને એ ઠેકાણું ગરીબ હશે, પણ તને છે ને મારી કરતા પણ વધારે હાસવે ને એવું હોય છે. ભાઈ, કદાચ તમે ગમે એ છોકરો મારી સામે લાવીને ઊભો રાખી દો, પણ આ દીપને મેં દિલથી પ્રેમ કર્યો છે, હું એને કઈ રીતે ભૂલીશ? અરે, કઈ રીતે ભૂલી છે એમ? વાહ બેન વાહ. હા, આ ભાઈને તું ભૂલી જાશો, પણ એને યાદ રાખજો. હા, અરે એને તો તું ખાલી પ્રેમ જ કરશો, પણ તને ખબર છે હું તને કેટલો પ્રેમ કરું છું? હા હા, જરી કઈ મોડું થાય ને તો મારો જીવ અધર થઈ જાય છે, એ તો તને ખબર છે ને? હા ભાઈ, મને બધી જ ખબર છે, પણ તમે આટલી બધી ચિંતા ના કરો. તમે કહેશો ને એમ તમારી આ બેન કરશે. હા, તો પછી તારી આંખોમાં જે આંસુ આવ્યા છે ને એ હવે આવવા નહીં દેતી. હવે આ આંખોમાં ત્યારે જ આંસુ આવશે જ્યારે તારા હાથ પીળા થશે અને જ્યારે તું આ ઘરમાંથી વિદાય લઈશ. હા, સમજી ગઈ બેન? અને હાલ, આજ તારું ભાવતું ભોજન બનાવ્યું છે, જમી લઈએ. ભાઈ, મને ભૂખ નથી, તમે જમી લ્યો ને. તો મને ભૂખ નથી, વાંધો નહીં. હા પણ ના ના, ચલો જમી લઈએ. બા, તમારી ચા. જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ. ભૂલી ગઈ બોલવાનું? બહુ સરસ ચા બનાવી છે હો નિકિતા બેટા તે. તમને ભાઈવી? હા તો મારી ડાઈ ડાઈ વહુ છે બાપુ. ભગવાન, હું કેટલી નસીબદાર છું કે મને આટલી સરસ અને સંસ્કારી વહુ મળી છે. આ મારા દીપના જીવનમાં તો અજવાળું અજવાળું થઈ જવાનું છે. લે બટા, આ મારી હાટું તે ચા બનાવી લીધી, તું વહેલી ઉઠીને તૈયાર થઈ ગઈ, તો આપણે ગોપીબેન ઉઠ્યા કે નહીં આપણા લાડકા? અરે બા, હું ગઈ હતી હમણાં એમને જગાડવા માટે, પણ એ હજુ સૂતા છે, એટલે પછી હું આવતી રહી. એ જાગશે એટલે એને ચા બનાવી આપીશ. હા, એને છે ને જરા દૂધ વધારે નાખીને ચા બનાવી દેજે. એને થોડીક વધારે દૂધવાળી ચા જોઈશી અને ખાંડ માપની. હો, કંઈ વાંધો નહીં, એને જેવો ટેસ્ટ જોતો હશે ને એવું બનાવી આપીશ. અને બીજું હું એ પૂછતી હતી કે આપણે બપોરે જમવાનું શું બનાવવાનું છે, કેમ કે 10:30 તો થવા આવ્યા છે. એટલે 10:30 થવા આવ્યા છે? લે, મેં તો ઘડિયાળ સામું જોયું જ નથી. આ તું આવી ગઈ ને એટલે મેં ઘરની બધી ચિંતા મૂકી દીધી બેટા. હા, તો હવે મૂકી જ દેવાની હોય ને. ઘરમાં વહુ આવી ગયા પછી સાસુ થોડી કઈ ચિંતા કરે. આ ગોપીને જગાડ, વહેલી વહેલી જગાડ. આ એને ક્યાંક પાછું છે ને આ કોલેજના કામમાં કે ક્યાંક જવાનું હશે ને, એ પાછી ઉઠશે નહીં અને આપણને જ કહેશે કે આ તમારે મને જગાડાય નહીં કે ટાઈમ થઈ ગયો તો. વાંધો નહીં, હું જગાડી દઉં છું. અને છે ને તે એને જગાડી અને પછી આપણે છે ને દાળ ભાત શાક રોટલી બનાવો, બીજું કાંઈ નથી બનાવવું. સારું, વાંધો નહીં. લે બટા, આ કપ તો લેતી જા. કેટલી ડાઈ છે, વહેલી ઉઠી ગઈ અને ઘરનું બધું કામ કરી નાખ્યું. મારે તો હવે ઘરમાં ક્યાંય જોવા પણ નથી રહ્યું. મારા દીપનું તો ઘર બંધાઈ ગયું. હવે એક ચિંતા રહી છે, આ મારી ગોપીને સારું ઘર મળી જાય ને એટલે ભયો ભયો મારે બસ. દીપ, તમે બહાર જાઓ છો? હા.
મારે માર્કેટમાંથી થોડીક વસ્તુ મંગાવવાની છે, તમે લેતા આવશો? એ મેં મમ્મીને પૈસા આપ્યા છે, એમની પાસેથી પૈસા લઈને જઈ આવજો. મમ્મી પણ બિચારા કેવી રીતે જાય? એક તો એમને ચાલવામાં તકલીફ થાય છે. તમે જાઓ છો તો લેતા આવો ને, કાં પછી હું સાથે આવું? હું પછી રિટર્નમાં એકલી આવતી રહીશ. મને હમણાં કામ છે, ઓફિસનું થોડું ઘણું કામ છે, અને એવું હોય તો સાંજે તું જઈ આવજે એકલી. પૈસા લઈ લેજે મારી પાસે. જમવાનું તમારે બપોરનું? હું બહાર ખાઈ લઈશ, મારે ઘરે નથી ખાવું. ગોપીબેન, તમારી ચા મેં બનાવીને રાખી. એક મિનિટ હું આવું. દીપ, હા, એક મિનિટ. આ તો શું કરે છે? ભાભી સાથે હંમેશા આવું જ વર્તન? પણ તને ખબર છે ને, આ લગ્ન મેં ખાલી જબરજસ્તીથી કર્યા છે. હા તો શું થઈ ગયું? પણ મારું મન જ નથી માનતું. આ જે સંબંધ બંધાયો એમાં મારું મન નથી માનતું. જો, મને તારી સ્થિતિની ખબર છે. હું તારી એકઈ વાતથી અજાણ નથી. પણ એનો અર્થ એવો તો નથી ને કે તું કોઈ નિર્દોષ વ્યક્તિ સાથે આ રીતનું વર્તન કરે. આ તો ખોટું છે ને દીપ. માન્યું કે તારા માટે આ લગ્ન જબરદસ્તી છે, પણ નિકિતા ભાભી માટે તો નહીં ને. પણ હવે મને નથી ગમતી, તો એની સાથે જબરદસ્તીથી હું કઈ રીતે રહી શકું? ક્યાં સુધી રહી શકું? દીપ, ક્યારેક છે ને સમય સાથે સમાધાન કરવું પડે છે. તારા લગ્ન તો થઈ જ ગયા છે ને, તારી ઈચ્છા હોય કે ના હોય, પણ આજે તું મેરિડ છે, અને હવે તું સ્વીટીને યાદ કરી કરીને નિકિતા ભાભી સાથે ખોટું કરીશ? ક્યારેક તું એમની સાથે સરખી રીતે વાત કર. એ જ્યારે પણ તને બોલાવે ને તો ઉખડું જ વર્તન કરે છે. આ તો બિચારા એ સારા છે કે છતાંય તે તારી સાથે રહે છે. કોઈ બીજા હોય ને તો ક્યારનાય ઘર છોડીને જતા રહ્યા હોય. જો એવું નથી કે તારી સાથે જે થઈ રહ્યું છે એ મને ઠીક લાગે છે, પણ વાત એમ છે ને કે હવે આના સિવાય બીજો કોઈ રસ્તો એ નથી. જો તું એક છત નીચે એમની સાથે રહે છે, હવે સારી રીતે રહેવું કે ખરાબ રીતે, પણ રહેવાનું તો છે જ ને, તો સારી જ રીતે રહે ને. મારાથી નહીં થાય બેન, હું નહીં કરી શકું. તો શું કરીશ? આખી જિંદગી આવી રીતે કાઢીશ? અને હમણાં આ મમ્મીને વાતની ખબર પડશે તો, કે તું એમની સાથે આ રીતનું વર્તન કરે છે, ભાભી જ તે કહી દેશે તો, ત્યારે ફરીથી મમ્મીની અને તારી બંનેની મહાભારત શરૂ થશે ઘરમાં. એના કરતાં તો સારું છે ભાઈ કે તું પ્લીઝ એમની સાથે સમજી વિચારીને સરખી રીતે રહે. આવી રીતે વર્તન ના કર. કોણ સહન કરી શકે આવું? પોતાનો જ પતિ જ્યારે આવું વર્તન કરે ને, ત્યારે એક સ્ત્રી પર શું ગુજરે એ તું નહીં સમજી શકે. સમજાય છે હું કહું છું એ? હા, બસ તો હવે સરખી રીતે રહેવાનું શરૂ કરજે. જોઉં છું. જોઉં છું? આ શું જવાબ થયો? કેવી રીતે સમજાવવાને કે મમ્મીને આ વાતની ખબર પડશે કે નિકિતા ભાભી સાથે આ રીતના રહે છે તો એમને કેવું દુઃખ લાગશે? આ મમ્મી પણ છે ને, સ્વીટી સાથે લગ્ન કરાવી દીધા હોત તો ભાઈ મેરેજ પછી કેટલું ખુશ હોત. મેરેજ તો થઈ ગયા છે, પણ એક એંગલથી લાગતું નથી કે પોતે ખુશ હોય. ભાભીને પણ કેવું દુઃખ લાગતું હશે. ભાભી, તમે મને કંઈક કહેતા હતા ને? હા, તમારો ચા નાસ્તો બની ગયો છે, કરી લેજો ને. થેન્ક ગોડ. મને સવારે ઉઠીને પહેલા ચા જોઈએ, અને તમારા આવતા પહેલા મને ક્યારેય કોઈ ચા જ બનાવીને ન દેતું. આ મમ્મીને કહું ને તો એવું કે તું જાતે બનાવ, જાતે શીખ. અને મને આ રસોઈથી બહુ જ કંટાળો આવે. હું તો બનાવી જ ના શકું સમયસર. સારું, ચલો ને જલ્દી મને ચા બનાવી દો. મારે તમારું એક કામ છે. શું? એક વાત પૂછવી હતી. પૂછો ને. ગોપીબેન, આ તમારા ભાઈ છે એ બધા સાથે આવું જ વર્તન કરે છે? એટલે મતલબ કોઈ પણ વાત સરખી રીતે નહીં કરવાની, આપણે પૂછીએ તો બસ પૂછીએ એનો જવાબ આપવાનો. હા, બધા સાથે. ભાઈ છે ને તમારી સાથે તો બહુ જ સારું વર્તન કરે છે એવું કહું. મારી સાથે તો એનું વર્તન સાવ ખરાબ હોય છે. અને ભાઈનો છે ને એક સ્વભાવ છે, એને બધા પર લાગણી ભરપૂર હોય, પણ એ ક્યારેય કોઈને લાગણી બતાવી જ ન શકે. ખબર નહીં કેમ, પણ એનો નેચર જ આવો છે. હા, એને બહુ માઇન્ડ નહીં કરવાનું. હા ગોપીબેન, કોઈ વ્યક્તિ માટે લાગણી હોય ને તો માણસ કદાચ બોલી ના શકે, પણ એની આંખમાં તો દેખાઈ આવે. પણ આજ સુધી
મને તમારી ભાઈની આંખમાં એકવારે મારા માટે ક્યારેય પ્રેમ નથી દેખાણો. ભાભી જુઓ, તમારા હજુ નવા નવા મેરેજ થયા છે ને, મારા ભાઈને સમજતા તમને થોડો સમય લાગશે. બાકી સાચું કહું છું, મારા ભાઈનો નેચર બહુ જ સારો છે. એને ખાલી બોલવાની ઓછી ટેવ છે, વાતો બહુ ઓછી કરે, પણ એને દિલમાં તો બધા જ પ્રત્યે લાગણી હોય. અરે તમે તમારી વાત કરો છો, તમે માનશો નહીં, એને તો પાડોશી ઉપર પણ એટલી બધી લાગણી હોય. તો પછી તમે તો એના પત્ની છો ને, તો પછી તમારા પર તો એને લાગણી હોવાની જ. પાકું બીજી કોઈ વાત નથી ને? અરે ભાભી, તમે આટલું બધું કેમ વિચારો છો? અને તમે છો જ એટલા સ્વીટ કે તમને તો કોઈ પણ વ્યક્તિ પ્રેમ કરવા માંડે. તો આ તો મારો ભાઈ છે, અને એની શું તાકાત કે તમને પ્રેમ ના કરે? છોડો ને તમે, મને જલ્દીથી ચા બનાવી દો. સ્વીટી, હા તું છે ને આ જલ્દી તૈયાર થઈ જા, છોકરાવાળા જોવા આવે છે. છોકરાવાળા પણ ક્યારે? અરે થોડીક વારમાં જ આવશે. અને હું શું કહું છું, એ પરિવાર છે ને બહુ સુખી છે. અને આમ જો છોકરો છે ને નોકરી કરે છે, અને પગાર કેટલો છે તને ખબર છે? 35,000. જુઓ ભાઈ, કદાચ ગમે એવો પરિવાર હોય કે છોકરો ગમે એટલું કમાતો હોય, હું તમને આજે એક વાત ક્લિયર કરી દેવા માંગુ છું. હા, કઈ વાત? ભાઈ, ભલે દીપે મારી સાથે લગ્ન ના કર્યા, પણ પ્રેમ તો અમે બંને એકબીજાને કરતા હતા ને. હવે એની તો મજબૂરી હતી, એના મમ્મીનું વચન નિભાવવા માટે થઈને એને બીજે લગ્ન કરવા પડ્યા. પણ મારી એવી કોઈ મજબૂરી નથી, એટલે હું બીજે લગ્ન કરવાનું તો સપને ના વિચારી શકું. કઈ મજબૂરી નથી એટલે? મજબૂરી છે. હા, તારા ભાઈની એક ઈચ્છા છે કે એને એની બેનના હાથ પીળા કરીને આમ સચી ધજીને એના હાથે વળાવવાની છે. અને એવી ઈચ્છા મારી પણ હતી ભાઈ. હવે મેં જેને પ્રેમ કર્યો છે, હું એની સાથે જ લગ્ન કરવાનું વિચારું ને. હું બીજા સાથે લગ્ન કરવાનું વિચારીને ત્યાં ક્યારેય ખુશ નહીં રહી શકું. અને ઓલો છોકરો જે મારી સાથે લગ્ન કરશે, એની સાથે પણ આ વિશ્વાસઘાત જ થશે, કેમ કે હું એને પણ ક્યારેય ખુશ નહીં રાખી શકું. અરે પણ બેન, આ ઓલો છોકરો, શું નામ હતું, આ દીપ, એણે લગ્ન કરી લીધા ને, એણે એમ ખાઈ વિચાર કર્યો કે મારે સ્વીટી હારે જ લગ્ન કરવા? તો તું શું કામ આમ કરે છે? વિચાર કર્યો ભાઈ. હા, મજબૂરી છે ને, એ માણસ પાસે બધું કરાવે છે. એના મમ્મીએ એને મજબૂર કર્યો. પણ ભાઈ પ્લીઝ, તમે તો મને મજબૂર ના કરો. હું મજબૂર ના કરું? હા, તને આટલેથી આવડી મોટી કરી શું કામ? વિચાર કર. તને અહીંથી હરખેથી વળાવું, તું સુખેથી ન્યા રહે. અને બેન, હજી તારી પાસે આખી જિંદગી પડી છે. એટલે જો હજી તું નાની છો, એટલે તને ખબર ન પડે. તારે છે ને આ છોકરો જોવા આવે ને, એ જો તને ધ્યાનમાં આવે તો બરોબર, તો છે ને આપણે આ 3-4 મહિનામાં જ લગ્ન ગોઠવી દેવા. જો ભાઈ, હું મારા હૃદયમાં બીજાને સ્થાન નહીં દઈ શકું. મારો છેલ્લો અને પહેલો પ્રેમ ખાલી દીપ જ છે. એટલે હવે મહેરબાની કરીને મને આ બાબત માટે મજબૂર ના કરો. પણ બેન, હવે શું થશે મારી બેનનું? હા, મારી વાત સમજતી નથી. હા, મારા મા બાપે આ જવાબદારી આપી હતી, એ પણ હું પૂરી નહીં કરી શકું. પણ નહીં, હું સ્વીટીને મનાવીશ અને એના લગ્ન કરાવીશ. અરે એની માટે થઈને તો મેં લગ્ન નથી કર્યા. દીપ, 1 મિનિટ ઉભા રહો, મારે તમારું કામ છે. મને મોડું થાય છે.
તમારે હંમેશા મોડું જ થતું હોય. ક્યારે તમે 2 મિનિટ મારી સાથે વાત કરી છે? શું વાત કરવી છે તને? અર્જન્ટ છે? દીપ, શાંતિથી તો વાત કરો. હું તમને પ્રેમથી જ પૂછું છું ને. સીધા મોઢે ક્યારેક મારી સાથે વાત કરી લેશો તો શું બગડી જવાનું છે? બોલ, શું કામ છે? પહેલા તમે બેસો નીચે. દીપ, તમને ખ્યાલ જ હશે કે મારા ભાઈના ઘરે હમણાં જ બેબી આવ્યું છે. તો આજે ત્યાં છઠ્ઠી છે તો આપણે જવાનું છે. ભાઈનો ફોન હતો. હા તો કંઈ નહીં, જઈ આવજે ને તું. જઈ આવજે? હું એકલી કેવી રીતે જાઉં? તમારી સાથે આવવું પડશે ને. તને ખબર છે હું ઓફિસના કામથી કેટલો બિઝી હોઉં છું, તો આ બધી વાતો માટે ને આ બધા પ્રસંગો માટે મારી પાસે ટાઈમ નથી હોતો. તમારી પાસે તો ક્યારેય મારા માટે જ ટાઈમ નથી હોતો. બીજા બધા કામ કરવા માટે તમારી પાસે ટાઈમ હોય જ છે ને. હું કંઈ બહાના નથી કરતો, બરાબર છે? જે કામ હોય છે ને એ જ કામ હું કરું છું. એ સિવાયનું કંઈ બીજું કરવા માટે મને સમય નથી મળતો, એટલે હું તને કહું છું કે હું નહીં આવી શકું, તું જઈ આવજે. દીપ, તમને બધા કામ માટે સમય મળે છે, મને છોડીને. કાલે જ્યારે મારે તમારી સાથે વાત કરવી હતી તો પણ તમે મને ઇગ્નોર કરીને જતા રહ્યા. આજે જ્યારે હું તમને મારા મમ્મીના ઘરે આવવાનું કહું છું તો પણ તમે વાતને ટાળો છો. તમને કંઈ તકલીફ છે મારાથી? મારી કોઈ ભૂલ હોય તો મને કહો. મને તારાથી કોઈ તકલીફ નથી, તારી કોઈ ભૂલ નથી થઈ. હું ઓફિસના કામમાં બિઝી હોઉં છું, એના સિવાય મને વિચારવાનો કંઈ સમય મળતો નથી, એટલા માટે મારું આવું બિહેવિયર થઈ જાય છે. એમાં ખોટું નહીં લગાવવાનું. ખોટું નહીં લગાવવાનું? અરે, જેની સાથે લગ્ન કરીને હું આ ઘરમાં આવી છું એ માણસ મારી સાથે બેસીને 5 મિનિટ સરખી વાત નથી કરતો, મારી સાથે કોઈ પ્રસંગમાં નથી આવતો, નથી મને એટલું ઇમ્પોર્ટન્સ આપતો, અને તમે મને એમ કહો છો કે મારે કંઈ વિચારવાનું નહીં. હા તો આ સમય છે ને કામ કરવાનું, તો આગળ જતા સારી રીતે રહી શકું છું. તો હમણાં મહેનત કરું છું તો કરવા દે ને. આ બધું તો થયા કરશે બધું. તો તમને મારા પ્રત્યેની તમારી કોઈ ફરજ જ નથી? દીપ, ક્યાંક એવું તો નથી ને કે તમારે મારી સાથે લગ્ન નહોતા કરવા પણ પરાણે કરવા પડ્યા છે? આ બધી વાત કરવા માટે અહીંયા બેસાડ્યો તે મને? ટાઈમ નથી મારી પાસે આ બધી વાત કરવા. બકવાસ કર્યા કરે છે આખો દિવસ. આટલો બધો ગુસ્સો કઈ વાતનો? દીપ, તમે મારી વાતનો જવાબ દીધા વગર કેમ જાઓ છો? આ બધી વાત કરવા માટે મારી પાસે ટાઈમ નથી. ટાઈમ નથી. આ સાંભળીને જ હું થાકી ગઈ છું. અરે, બીજી કોઈ વાત માટે તમે મને ટાઈમ ન આપો તો ચાલે, પણ જ્યાં પ્રસંગ છે ત્યાં તો હાજરી આપો. ત્યાં હું બધાને શું જવાબ આપીશ? ક્યાં જવાની વાત છે? મમ્મી, હા, મારા ભાઈના છોકરાની છઠ્ઠી છે આજે. એમનો ફોન હતો કે અમારે ત્યાં જવાનું છે, પણ આવવાની ના પાડે છે. એમ કે છે કે હું એકલી જ જાઉં. જો દીપ, એ તારે જાવું જ પડે, એમાં હાલે નહીં. અરે પણ મમ્મી, મને કામ છે આજે, ઘણું ઇમ્પોર્ટન્ટ કામ છે ઓફિસમાં. ઓફિસમાં કામ કાયમનું રહે છે બટા. આ સામાજિક પ્રસંગો હોય ને એ હાચવવા તારે જવું પડે. અને તારી સાસરીમાં જાવ છો તો આ નિકિતા બહુ એકલા જાય અને તું ન જાય તો એ કાંઈ સારું દેખાય? આ તો કેટલી વખત જવાનું? કેટલી વખત જવાનું એટલે એમાં પૂછવાનું ન હોય ને. આ પ્રસંગ હોય ને એટલે તારે જાવું જ પડે ને જાવું જ પડે, એમાં ન હાલે જરા કંઈ. દીપ, લગ્ન પછી તો આપણે પહેલી વાર જ જઈએ છીએ ને. કેટલી વખત ગયા છે? 2 વખત તો જઈને આવ્યા, હજી કેટલી વખત જવાનું? 2 વખત ગયા છો ને બેટા, તો આ ત્રીજી વખત હોતન જઈ આવો. ઓફિસમાં રજા મૂકી દે. તો આજનું બધું મારું કામ કોણ કરશે? એ કામ છે ને શેઠે જેની જોડે કરાવવું હોય ને એની જોડે કરાવી લેશે તારો શેઠ, પણ તારે જવાનું છે ને કે તારે એટલે જવાનું છે બસ. કરાવી લીધી તારી જીત પૂરી અહીંયા તે. મારે ઓફિસ નહીં જવાનું એટલે આજે. આમાં જીદ પૂરી કરવાની વાત નથી. વ્યવહારે જે સારું લાગતું હોય ને એ સારું લાગે છે, અને તું તૈયાર થઈને એની હારે જાજે. હાલો, હું જાઉં છું હવે. મારે છે ને માથાકૂટ બીજી ન જોઈ. તમે આવશો ને? આવીશ જ ને હવે. સારું, હું તૈયારી કરું.
માતાજી, એક સમય એવો હતો કે તમારા આ મંદિરે હું ને દીપ બંને તમારી પાસે પ્રાર્થના કરવા આવતા, અમારા બંનેની જોડી સહી સલામત રહે એની દુઆઓ માંગવા આવતા. પણ આજનો સમય હું અહીંયા તમારી પાસે એકલી આવી છું. મને એમ હતું કે ભગવાન તો દરેક પ્રેમી પંખીડાઓને મેળવે જ છે. અમે તો તમારી પાસે આટલી વિનંતીઓ કરી હતી. છેલ્લા કેટલા વર્ષથી અમે બંને અહીંયા આવતા હતા. અમને તમારી ઉપર પૂરો ભરોસો હતો કે આજ નહીં તો કાલ અમે અમારા પરિવારવાળાને વાત કરીશું ને તો અમારા બંનેના લગ્ન થઈ જશે. પણ મારો વિશ્વાસ સાવ તૂટી ગયો છે. મેં તમારી પાસે આટલી વિનંતીઓ કરીને અમારા બંનેનો ખાલી પ્રેમ જ માંગ્યો હતો ને, પણ નહીં, મને નહોતી ખબર કે આ પ્રેમી પંખીડાઓ પણ ગમે એટલી વિનંતીઓ કરે ને તો પણ ભગવાન એનું નથી સાંભળતા, નથી મેળવતા. તો પછી મારો તમારી ઉપરનો ભરોસો શું કામનો? એટલે આ મારી જ ભૂલ હતી કે મેં તમારી ઉપર આટલો વિશ્વાસ કર્યો. પણ બસ આજે હું અહીં તમારી પાસે છેલ્લી વખત આવી છું. આજ પછી હું ક્યારે અહીંયા દર્શન કરવા પણ નહીં આવું, કેમ કે તમારા આ ભક્તનો વિશ્વાસ જ તૂટી ગયો છે. હવે હું અહીંયા ક્યારેય નહીં આવું. એક મિનિટ, અહીંયા ગાડી ઊભી રાખો. કેમ? મારે અહીંયા મંદિરે જવું છે દર્શન કરવા માટે. હા તો જા. તમે પણ સાથે ચાલો. હું આ બધામાં નથી માનતો, મને વિશ્વાસ નથી આમાં. કેમ નથી માનતા દીપ? ભગવાનના દર્શન કરવામાં તમને વાંધો શું છે? અને ભગવાનમાં કોણ ન માનતું હોય? હતો એક સમય જ્યારે હું ભગવાનમાં માનતો હતો. હતો એક સમય એટલે? હવે હું આ બધામાં નથી માનતો. આ બધું વેમ છે, વેમ. દીપ, તમે ખોટું વધારે પડતું બોલો છો. બાકી એવું બને જ નહીં કે ભગવાન આ દુનિયામાં નથી. એ તો આ દુનિયાના કણ કણમાં છે. બસ આપણા બધાની દ્રષ્ટિ અલગ અલગ છે એને જોવાની. હવે એ બધું છોડો, તમે ચાલો આપણે જઈએ અંદર. હું નથી આવવાનું કહ્યું ને એકવાર, તને સમજ નથી પડતી? તું માન એ બધામાં, મારે આ બધામાં નથી માનવું. અને મને જીદ નહીં કર. જા તું જઈ આવ, અહીંયા ઊભો રહું છું. સારું. હે માતાજી, મારા પ્રણામ સ્વીકાર કરજો. નિકિતાને પણ કેટલી વાર, થોડી વારનું કહીને આટલો બધો ટાઈમ લાગે, અને પાછી એ જ જગ્યા પર લઈ આવી જ્યાં હું સ્વીટી સાથે આવતો હતો. દીપ, સ્વીટી, દીપ તું અહીંયા? હા, હું નિકિતા સાથે અહીંયા આવ્યો હતો. કેમ છે તું? તારી તબિયત કેવી છે? હું ઠીક છું, તું કેમ છે? બસ કેમ હોય, જેમ તું મને મૂકીને ગયો હતો ને એવી ને એવી જ છું. એટલે તું તારી લાઈફમાં આગળ નથી વધી? લગ્ન નથી કર્યા તે? ના દી, તમારે મજબૂરી હતી
તમારા મમ્મીના વચનને માટે થઈને. પણ મારે તો એવી કોઈ મજબૂરી નથી ને. ના તો મેં મેરેજ કર્યા છે કે ના હું કોઈ દિવસ મેરેજ કરીશ. માં, હું તને કઈ રીતે કહું? મારા જે વ્યક્તિ સાથે લગ્ન થયા છે એ વ્યક્તિને ખબર નહીં શું કામે, પણ એ વ્યક્તિની આંખમાં મને મારા માટે પ્રેમ જ નથી દેખાતો. મારાથી કોઈ એવી ભૂલ થઈ છે, હું કોઈ એના એવા વાંકમાં આવી છું, શું છે મને નથી ખબર. પણ માં, આજે બે હાથ જોડીને હું તને એટલી જ પ્રાર્થના કરું છું કે જે કાંઈ પણ હોય, હું નથી જાણતી કે કારણ શું છે કે વ્યક્તિ મારી સાથે આવું કરે છે, પણ માં એક કારણ સુધી મને પહોંચાડી દે. જો મારો કાંઈ વાંક હોય તો મને મારા વાંકનું એ ભાન કરાવ કે મારી એ ભૂલ છે, અને જો મારી કોઈ ભૂલ ન હોય અને બીજું જ કોઈ કારણ હોય ને તો મને એ કારણ સુધી પહોંચાડ. માં, તું શું કરીશ એ તને ખબર છે. બસ હું તારી પાસે આટલું જ માંગુ છું કે જે કાંઈ પણ છે એ બધી હકીકતને મારી સામે લઈ આવ. માં, પણ દીપ, તું તો તારી લાઈફમાં ખુશ છે ને? આજ સુધી એક મિનિટ શું, એક દિવસ પણ એવો નથી ગયો કે મેં તને યાદ નથી કરી. હું આ લગ્ન જીવનથી ખુશ નથી એ તને પણ ખબર છે. આ લગ્ન ફક્ત ને ફક્ત એક મજબૂરી છે જે મારા મમ્મી સાથે મેં કરી છે. પણ દીપ, હવે ગમે તે હોય, તારા લગ્ન થઈ ગયા છે તો પછી પરિસ્થિતિ સાથે જે કંઈ પણ થયું છે ને અપનાવતા શીખ. તો પછી તું શીખી જા, તું કરી લે ને કોઈની સાથે મેરેજ. નહીં, મારો તો પહેલો પ્રેમ પણ તું અને છેલ્લો પ્રેમ પણ તું. મરીશ ને ત્યાં સુધી હું આમને આમ જ રહીશ, પણ હું કોઈ સાથે લગ્ન નહીં કરું. સ્વીટી, આવું નહીં કર. તું પણ તારા જીવનમાં આગળ વધ. દીપ, મેં તમારી હા લગ્નવાળી વાત તો માની કે તમારા મમ્મીએ તમને આવું વચન દીધું હતું, પણ હવે તમે મને આ વાત માટે ફોર્સ ના કરી શકો. મારે લગ્ન નથી કરવા, હું આમ જ ખુશ છું મારી લાઈફમાં એકલા રહીને. પણ મારે કારણે અને મને પલ પલ યાદ કર્યા વગર તમે લોકો તમારા લગ્ન જીવનમાં આગળ વધો ને. આ લગ્ન જીવન ફક્ત ને ફક્ત એક જબરદસ્તી છે અને એમાં હું ખુશ નથી. હું નહીં રહી શકું તારા વગર સ્વીટી, હું નહીં રહી શકું. આ તારી પત્ની છે? હા, નિકિતા. દીપ, આજે મને ખબર પડી કે તમે મારી સાથે આવું વર્તન કેમ કરતા હતા. એકવાર ખાલી કહી દીધું હોત ને મને તો હું પોતે જ તમને રસ્તો કરી દઉં. એટલે એમ દીપ કે મને આજ સુધી ખબર નહોતું કે આપણા લગ્ન તમારી મરજીથી નહીં પણ તમારી મરજી વિરુદ્ધ થયા છે. તમારી પસંદ હું નથી પણ બીજું જ કોઈક છે. જો આ વાતની મને એક વાર પણ ખબર હોત ને તો હું કોઈ દિવસ તમારા બે વચ્ચે ન આવત. હું કોઈ પણ બાનું બનાવી દેત, કોઈ પણ કારણ કહી દેત, હું પોતે આંખે થઈ જાત, પણ હું તમને બેને અલગ ન કરું. અને દીપ, સાચું કહું ને તો તમારે થોડીક હિંમત રાખવાની જરૂર હતી. તમને સ્વીટી ગમતી જ હતી તો પછી તમારે મમ્મીની વિરુદ્ધ જઈને એની સાથે જ લગ્ન કરવાના હતા. મેં મારી મમ્મીને વચન આપ્યું કે જ્યાં કહેશે ત્યાં જ હું લગ્ન કરીશ, પણ મને નહોતી ખબર કે આગળ જઈને મને સ્વીટી સાથે પ્રેમ થશે. તો પ્રેમ થઈ જ ગયો તો પછી એ પ્રેમને નિભાવાય ને. તમે તો છે ને દીપ આપણા ત્રણેયની જિંદગી બગડી. ના તો તમે મારી સાથે ખુશ છો, ના હું તમારી સાથે, અને ના તો તમે ને સ્વીટી એક થઈ શક્યા. દીપ, હા હું શું સાંભળું છું? તું નિકિતા સાથે સરખી વાત પણ નથી કરતો. અરે હવે એ તારી પત્ની છે અને તું એનો પતિ
તમારે લોકોએ આખી જિંદગી સાથે કાઢવાની છે. ક્યાં સુધી તમે બંને આવી રીતે રહેશો? હું તમારા બંનેની વચ્ચે હવે નથી આવવા માંગતી. આ તમારા લોકોના લગ્ન થઈ ગયા છે ને, તમે બંને તમારા લગ્ન જીવનમાં ખુશ રહો. વચ્ચે તું નથી આવી, વચ્ચે તો હું આવી છું તમારા બેન. દીપ, હજી હું તમને કહું છું, તમે અને સ્વીટી એક થઈ જાઓ. નિકિતા, આ શું કરે છે તું? હું બરાબર જ કહું છું. દીપ, હું ઈચ્છું છું કે તું ને સ્વીટી એક થઈ જાય. ના ગમતી વ્યક્તિ સાથે જિંદગી કાઢવા કરતા તો સારું એ જ રહેશે ને કે હું તારી જિંદગીથી દૂર જતી હોઉં. અને આમ પણ તારા ને મારા વચ્ચે ક્યારેય કોઈ એવો પ્રેમનો સંબંધ જ નહોતો કે મને આ સંબંધ તોડવામાં એકવાર એ વિચાર આવે. પણ નિકિતા, લોકો શું કહેશે? લોકોની ચિંતા તું કર. તે આજ સુધી લોકોનું વિચારીને જ આ બધું કર્યું છે ને, પણ એમાં કોઈ ખુશ નથી રહ્યું. અને રહી વાત લોકોની, તો લોકોને હું જવાબ આપી દઈશ. મેં તને કીધું ને કે જો મારે બદનામ થવું પડશે તો હું થઈ જઈશ, પણ હું ક્યારેય કોઈ બે વ્યક્તિને અલગ નહીં કરું. અને હા, હાલે, કદાચ આ મંગલસૂત્ર ઉપર મારો હક નહોતો, જેનો હક છે એને આ પહેરાવી દેજે. અને આજથી હું તને આપણા સંબંધમાંથી નહીં છૂટો કરું છું. જો સ્વીટી, આજે હું તને તારી અમાનત પાછી આપું છું. અને દીપ, હું તમારા બે માટે હંમેશા ભગવાનને પ્રાર્થના કરીશ કે તમે બે ખુશ રહો. દીપ, તે જોયું, આપણે હંમેશા આ જગ્યાએ માતાજી પાસે પ્રાર્થના કરવા આવતા હતા કે આપણા બંનેની જોડીને સહી સલામત રાખે. આજે વિખુટા થયા પછી પણ આપણો મિલાપ થયો, એ પણ ક્યાં? એ જ મંદિરમાં, એ જ જગ્યાએ અને એ જ માતાજી પાસે.